ટેકનોલોજીનો ઉપયોગ ચોક્કસ કરવો જ જોઈએ. એનાથી વધુ સારી રીતે સરળતાથી કામ કરી શકાય છે, બહોળું કામ કરી શકાય છે. પણ ફિલ્ડમાં જોડાયેલા રહેવું જોઈએ. ખેડૂત હોય અને ફક્ત વિડીયો જોવે કે કેવી રીતે ખેતર ખેડાય, કેવી રીતે વાવેતર થાય, તો કંઈ એનાથી ખેતી ના થાય. એ તો એને ટ્રેક્ટર હળ જે ચલાવતા હોય એ ખેતરમાં એકચ્યુઅલ ચલાવવું જ પડે અને બિયારણ વાવવું પડે, પિયત આપવું પડે, પછી પાક થાય. એમ યુવાનો બધું જ ટેકનોલોજીનો સંપૂર્ણ ઉપયોગ કરે, પણ જે સેવાકીય કામો છે, રાષ્ટ્રહિતના કામો છે, એમાં પોતાને જાતે જોડાવવું જરૂરી છે. શારીરિક રીતે, વૈચારિક રીતે, એ તો એને કરવું પડે. આખી રૂપાણી સરકારને રાજીનામું આપવાનું હતું. કદાચ વિજયભાઈને એ વિશે ખ્યાલ હશે, કેમ કે મુખ્યમંત્રી હતા. તમને લોકોને એ વાત ક્યારે ખબર પડી હતી કે આખી સરકારે રાજીનામું આપવાનું છે? બધું કહી દેવું કંઈ જરૂર નથી હોતું. અનેક વસ્તુઓ એની રીતે ચાલી રહી છે, એ બરાબર છે. નો રિપીટ થિયરી તમે અગ્રી હતા? એમાં બધું આવી ગયું. મેં કીધું એમાં એટલે કેટલીક જગ્યા પર મૌન રહેવું જરૂરી છે. મારી વાત સાંભળો. પણ કોઈ વ્યક્તિને વૈચારિક રીતે રાજદ્રોહનો ગુનો તમારી સરકાર, રાજદ્રોહનો ગુનો તો એ આંદોલન પૂરતો હતો. રાજદ્રોહ એટલે કંઈ ભારતને નુકસાન કરવા માટેનો, દેશને નુકસાન કરવા માટેનો ગુનો ઓછો હતો. કે પાટીદાર આંદોલનને હવા સરકારના જ કેટલાક મંત્રીઓ અને સરકારના જ કેટલાક નેતાઓ આપી રહ્યા છે. આ વાતમાં કેટલી સચ્ચાઈ છે? બિલકુલ ખોટી વાત છે. કોઈ અમારા ભારતીય જનતા પક્ષમાંથી પણ કોઈ નહીં. કારણ કે બધા દરેક સમાજ સાથે સંકળાયેલા હતા. સરકારમાં પણ પાટીદાર હોય, ક્ષત્રિય સમાજ હોય, દલિત સમાજ હોય, અનુસૂચિત જાતિ સમાજ હોય, જનજાતિ સમાજ હોય, સવર્ણ સમાજના બીજા બ્રાહ્મણ વગેરે મંત્રીઓ હોય, બધા હોય. એમાં પક્ષ એક કોઈ એક જ્ઞાતિ જાતિ સમાજનો બનેલો એકમ નથી. એમાં તો દરેકના વિચારો. એટલે સરકારના મંત્રી કે સંગઠનના કોઈ પણ નેતાનો આ આંદોલનને હવા આપવામાં કોઈ રોલ નથી? મારી જાણકારી પ્રમાણે નહીં. એ કોઈ દેશની કોઈ બીજા ધર્મની જનતા સાથે હળીમળી રહેતા નથી. મારે ટીકા ના કરવી જોઈએ, પણ શિયા સુન્ની પણ અત્યારે જે લડાઈ ચાલી રહી છે એમાં દુનિયાનો જે ઇતિહાસ કહી રહ્યો છે, ચેનલો મીડિયા માધ્યમ કહી રહ્યું છે, એક તરફ ઈરાનના શિયા છે ને એક બાજુ સાઉદી અરેબિયા અને મિડલ ઇસ્ટના સુન્નીઓ છે. એમની આ લડાઈ છે. અમેરિકા એમાં વચમાં છે. તો આ શાંતિથી તમે રહો તો બધા તમને ગમાડે, પણ તમે શાંતિથી ના રહો, તમે ઉપદ્રવ કરો, તમે દેશ વિરોધી પ્રવૃત્તિ કરો, તમે હિન્દુઓની છોકરીઓને ઉપાડી જાઓ, હિન્દુઓને ધર્માંતર કરો, તો કોણ તમને પસંદ કરે? આવા લોકોનો અમે વિરોધ કરીએ છીએ. અને હિન્દુત્વ તો અમારો બેઝ છે. ભારતીય જનતા પક્ષનો બેઝ હિન્દુત્વ એ રીતે છે કે દેશની 85% કરતાં વધુ વસ્તી હિન્દુ હોય અને હિન્દુઓનું સન્માન થાય, હિન્દુ ધર્મનું રક્ષણ થાય, હિન્દુ દેવી દેવતાઓનું જે ગૌરવ છે એ જળવાય, અને જે જૂના મંદિરો જે ભૂતકાળમાં એટલે કે સદીઓ પહેલાં જે બહારથી જે લોકો આવ્યા, આક્રમણ કર્યું મોગલોએ કે એમના પછીના આગળના લોકોએ જે ધ્વંસ કર્યો, જેમાં રામ મંદિર પણ આવી ગયું, કાશી વિશ્વનાથનું મંદિર પણ આવી ગયું, સોમનાથનું આપણું મંદિર પણ આવી ગયું. એ બધું જ જે થયેલું એને પુનર્સ્થાપિત કરવું અને હિન્દુ ધર્મની, સનાતન ધર્મની ગૌરવ સંપૂર્ણ રીતે આખી દુનિયામાં વધારવું, એ અમારું કામ છે અને અમે કરીએ છીએ. ગુજરાત ઔદ્યોગિકમાં બહુ મોટું રાજ્ય બની ચૂક્યું છે. ઔદ્યોગિક પ્રગતિમાં આજે આપણે જુઓ, પહેલાં વધુમાં વધુ 10 થી 15 ટન વજન ભરતી ટ્રકો ચાલતી હતી. આજે 40 થી 50 ટન વજન ભરતા મોટા મોટા ટ્રેલરો, મોટા મોટા રેતીના કપચીના ડમ્પરો, મોટા હેવી વ્હીકલ જે 18 થી 20 કે 24 પૈડા સુધીના વ્હીલ સુધીના આવે છે. આખા દેશમાંથી આવે છે ટ્રેલરો. એ બધા આપણા કંડલા બંદરે જાય, મુન્દ્રા બંદરે જાય. એ રીતે જે આખા ગુજરાતમાંથી પસાર થતા આવા હેવી વાહનો 50 ટનના જાય, એટલે એ રસ્તાનું નુકસાન થાય છે. નમસ્કાર, TV9ના પોડકાસ્ટ મિજાજમાં આપ સૌનું સ્વાગત છે. હું છું કિંજલ. રાજ્યમાં અત્યારે ગરમીનો પારો વધી રહ્યો છે અને સાથે જ
રાજકીય ગરમાવો પણ આવી રહ્યો છે, કારણ કે ગુજરાતમાં છે ચૂંટણીની મોસમ. જી હા, સત્તાના સેમિફાઇનલ ગણાતા એવા સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓના માહોલ વચ્ચે આજે આપણી સાથે ચર્ચામાં જોડાવા જઈ રહ્યા છે એક એવા રાજનેતા કે જેમને ગુજરાતના રાજનીતિનો 4 દાયકાનો અનુભવ છે. તેમણે ગુજરાતની રાજનીતિને ન માત્ર નજીકથી જોઈ છે, પરંતુ જીવી પણ છે. તેમના સ્વભાવની જો વાત કરવામાં આવે તો ખુશનુમા સ્વભાવ છે, પણ અંદાજ અસલ ગુજરાતીનો છે. અને એમના મિજાજની વાત કરવામાં આવે તો આખા બોલા એ એમનો મિજાજ છે. અને એ જ કારણ છે કે તેઓ સત્તા પર હોય કે ના હોય, ગુજરાતની રાજનીતિમાં તેમનો પ્રભાવ આજે પણ અકબંધ છે. જી હા, આજે આપણી સાથે ચર્ચામાં જોડાવા જઈ રહ્યા છે રાજ્યના પૂર્વ ડેપ્યુટી સીએમ નીતિનભાઈ પટેલ, કે જેમના અલગ અંદાજ અને મિજાજે ગુજરાતના રાજકારણમાં એક અલગ જ છાપ બનાવી છે. નીતિનભાઈ, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. નીતિનભાઈ, અનેક વર્ષોથી આપની સાથે મળીએ છીએ, વાતચીત કરીએ છીએ, પણ અત્યારે આપણે જ્યારે મળ્યા છીએ ત્યારે રાજ્યમાં ચૂંટણીનો માહોલ ચાલી રહ્યો છે. તમારા મિજાજની વાત ચોક્કસ કરીશું, પણ તમને શું લાગે છે કે આ વખતે જનતાનો શું મિજાજ છે? જો ગુજરાતમાં જનતાનો મિજાજ તો વારંવાર પરખાઈ ચૂક્યો છે, અને એમાં અમારા ભારતીય જનતા પક્ષ માટે પ્રજાની લાગણી, પ્રેમ અને વિશ્વાસ એ સતત દર ચૂંટણીએ વખતે વધતો જાય છે. જી, તમે લગભગ 1995થી જુઓ અથવા એના પહેલાં 1990થી જુઓ, જી, તો સતત ગુજરાતમાં ભારતીય જનતા પક્ષનો પ્રજાના વિશ્વાસનો ગ્રાફ એ સતત વધતો જાય છે. અને શ્રી નરેન્દ્રભાઈ મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી બન્યા ત્યારે આપણે બધા જાણીએ છીએ ભૂતકાળમાં એ સમય કપરો સમય હતો. મોટો ધરતીકંપ, એ પછી ગોધરાના તોફાનો, એ પછીના ઘણા મોટા પ્રશ્નો, એ વખતથી માંડીને આજ સુધી ગમે તેવા પડકારો આવ્યા, ગમે તેવી કુદરતી પરિસ્થિતિ ઊભી થઈ, પણ સતત અમારી સરકાર પ્રત્યે, અમારા કાર્યકરોને, અમારા પક્ષ પ્રત્યે પ્રજાનો પ્રેમ સતત વધતો રહ્યો છે. નીતિનભાઈ, એટલે સવાલ પણ ઘણી વખત થતા હોય છે કે 85થી ગુજરાતમાં ભાજપની સરકાર છે, પણ ચૂંટણી કોઈ પણ હોય, અત્યારે આપણે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જ વાત કરીએ તો આ તડજોડની રાજનીતિ કેમ કરવી પડે છે? ફોર્મ બિનહરીફ પાછા જે ખેંચાતા હોય છે, સીટો બિનહરીફ કેમ થતી હોય છે, ફોર્મ પાછા કેમ ખેંચાતા હોય છે? ગુજરાતમાં ભાજપને આ ટેક્ટિકની જરૂર કેમ પડે છે? આ કોઈ પદ્ધતિ અમે નવી અમલમાં મૂકી છે એવું નથી. દરેક ચૂંટણીમાં સમજી લે એક વોર્ડમાં મિત્રો હોય, સગા સંબંધી હોય, એક સમાજના લોકો હોય, એ ફોર્મ ભરી ચૂક્યા હોય, અને ત્યાર પછી સામાજિક રીતે, રાજકીય રીતે, સ્થાનિક રીતે મિત્ર વર્તુળમાં જે લોકો હોય એ બધા બે મિત્રો સામસામે ચૂંટણી ના લડે, એક સમાજના બે વ્યક્તિઓ, સમાજ એટલે એક જ્ઞાતિના બે વ્યક્તિઓ સામસામે ચૂંટણી ના લડે એ માટે પ્રયત્ન કરતા હોય છે. અને એ સાચું પણ છે, સારું પણ છે. એટલા માટે સાચું ને સારું છે કે ચૂંટણી પછીના જે કદાચ કડવા સંબંધો ઊભા થાય તો એ કુટુંબો વચ્ચે કોઈવાર ગામની અંદર મોટા ભાગલા પડાવતા હોય છે, પણ સમજુ લોકો, શાણા લોકો આવું ન થાય એ માટે આગોતરું બધાને સમજાવટનો પ્રયત્ન કરતા હોય છે. ભાજપને જરૂર નહીં, ભાજપના ઉમેદવારો માટે એમના મિત્રો, એમના શુભેચ્છકો, એમના સગાવાલા, એમના જ્ઞાતિજનો એ પ્રયત્ન કરતા હોય છે કે ભાઈ આપણા વિસ્તારમાં, આપણા જ સમાજના, આપણી જ્ઞાતિના આપણા મિત્રો હોય એવા લોકો, એક જ ધંધા સાથે સંકળાયેલા હોય એવા લોકો સામસામે ચૂંટણી ના લડે તો વધુ સારું. એટલે આ જે બિનહરીફ થાય છે એની અંદર ભાજપનો કોઈ રોલ નથી? ભાજપના સીધી કે આડકતરી રીતે કોઈ જગ્યા પર વાતચીત નથી થતી, કોઈ પણ નાણાકીય વહીવટો નથી થતા, કોઈ પ્રલોભન નથી આપવામાં આવતા? આ બધા કોંગ્રેસના આક્ષેપ છે નીતિનભાઈ, એટલે પૂછી રહી છું. જો કોંગ્રેસને તો સતત તૂટતો જતો પક્ષ છે, એટલે એને તૂટવાનું કોઈ કારણ આપવું પડે એવું નથી. કોઈ જગ્યાએ મારી જાણકારી પ્રમાણે મેં કીધું એ કારણો સિવાય કોઈ રાજકીય દબાણથી કોઈને ઉમેદવારી પાછી ખેંચાવતા હોય એવું ક્યાંક જ્વલ્લે જ બનતું હોય છે. બની શકે કોઈ એવો વ્યક્તિ હોય કે જેને પોતાનો અહમ મોટો લાગતો હોય, જેને પોતાને
સત્તા સ્થાને પહોંચવું જરૂરી લાગતું હોય, એ જેને આપણે પાછલા બારણે કહીએ ને ગુજરાતીમાં, એ પાછલા બારણે આવા પ્રયત્નો કરતા હોય છે, પણ એ જૂજ લોકો હોય છે. નીતિનભાઈ, મોટા બેકડોર એન્ટ્રી તો પ્રમાણમાં કેટલા સમયથી ભાજપમાં ચાલી રહી છે. આપ પોતે પણ સાક્ષી છો કે બેકડોર એન્ટ્રીમાં કેટલા બધા એ લોકો કે જે તમારી સામે હોય એ પછી તમારી સાથે બેઠા હોય છે, અને એના લીધે કાર્યકર્તાઓને એક આખો કહી શકાય કે નિરાશ આવતી હોય છે. આ દ્રશ્યો આપે પોતે પણ જોયેલા છે. જો કોંગ્રેસમાં કે બીજી પાર્ટીઓમાં જે લોકો ફોર્મ ભરે છે એમના પરિણામ પહેલાંથી ખબર જ હોય છે કે અત્યારે ભાજપનો જુવાળ છે, ભારતીય જનતા પક્ષ સિવાય કોઈ ઉમેદવાર જીતશે નહીં, એટલે એમના પક્ષના ઉમેદવાર તરીકે એમણે ફોર્મ ભર્યા હોય છે. પછી મેં કીધું એમ થોડી સમજાવટ થાય અને પછી એ વ્યક્તિઓને એમ લાગે કે અહીંયા કોંગ્રેસમાં રહીને હારવું અથવા બીજા પક્ષમાં રહીને હારવું એના કરતાં સારા ભવિષ્ય માટે, સારા ગ્રુપ માટે, સારા સર્કલ માટે જો પક્ષ છોડી દઉં અને ઉમેદવારી પાછી ખેંચું તો મારા સંબંધો સારા લોકો જોડે વધુ થાય, એટલે ઘણા લોકો ઉમેદવારી પાછી ખેંચતા હોય છે. એ અમારા કોઈ દબાણથી કે ધાકધમકીથી નહીં, પણ એના મનમાં એમ થાય કે હવે હું હારવાનો જ છું, હારીને હું ઇજ્જત આબરૂ ઓછી કરું, પ્રતિષ્ઠા ઓછી કરું, એના કરતાં ચૂંટણીમાંથી ખસી જવું અને ભાજપ જોડે અથવા ભાજપના મિત્રો જોડે બેસું, એટલે ઘણા લોકો પાછળથી ખસી જતા હોય એટલે નીતિનભાઈ, આપણે એવું કહી રહ્યા છો કે કોંગ્રેસના જે પણ આક્ષેપો છે કોઈ પણ વોર્ડ કે કોઈ પણ બેઠકને બિનહરીફ કરવામાં, ફોર્મ પાછા ખેંચવામાં, એમાં ભાજપનો કોઈ હાથ નથી. બિલકુલ નહીં. અમારે શા માટે આવું કરવું પડે? ભાઈ, આ વખતે એવું પણ જોવા મળ્યું, આ પાર્લામેન્ટરી બોર્ડમાં પણ આપ છો અત્યારે તો ખૂબ તનાતની પાર્લામેન્ટરી બોર્ડમાં થઈ. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં તો હંમેશા ઉમેદવારોના નામ ખૂબ ઝડપથી જાહેર કરી દેવામાં આવતા હોય છે. આ વખતે ભાજપ છેલ્લા દિવસ સુધી ઉમેદવારોના જે નામ હતા એ જાહેર કરવામાં વિલંબ થતો હતો, સંકલન થતું હતું, પાછી બેઠક થતી હતી. જ્યારે કે જે ઉમેદવારી પસંદગી પ્રક્રિયા, જેમ આપે પણ કીધું કે ભાજપની આખી સિસ્ટમ છે, આટલી બધી સિસ્ટમ હોવા છતાં ભાજપને ઉમેદવારોની જાહેરાત કરવામાં વાર કેમ લાગતી હતી? જો પહેલું તો તમે જે કીધું તનાતની થતી હતી, એ વાક્ય બિલકુલ ખોટું છે. એવા કોઈ સમાચાર હોય તો પણ ખોટા છે. પાર્લામેન્ટરી બોર્ડમાં સતત અમે 12 થી 15 કલાક પાર્લામેન્ટરી બોર્ડના સભ્યો, મહામંત્રીશ્રી, અમે બધા જ સતત 15 કલાક સુધી 5 દિવસ બેઠા છીએ. આ તનાતની કોઈ જાતની થઈ નથી. મોડું કેમ થયું, યાદી કેમ મોડી જાહેર થાય એ પણ હું કહું કે ભારતીય જનતા પક્ષ એ સામાજિક સમરસતામાં અમે માનીએ છીએ. એ માટે દાખલા તરીકે એક વોર્ડમાં એક જ્ઞાતિના વધારે આવતા હોય તો બીજા વોર્ડમાં એને સરભર કરવા માટે, એનું બેલેન્સિંગ કરવા માટે અમે આખી યાદી ફરી જોતા હોઈએ છીએ. એટલે એનું ફિલ્ટર થતું હોય છે. અને અમે નીતિનભાઈ, એવું લાગે છે કે પરિવાર મોટો થયો છે એટલે વિષયો પણ વધારે આવી રહ્યા છે, ને એટલે પણ નિર્ણય લેવામાં, કેમ કે આ જ ભાજપ હતું કે જ્યારે સૌથી પહેલા ઉમેદવારોના નામની જાહેરાત આ જ ભાજપ કરતું હતું, એક ચાહે કોઈ પણ ચૂંટણી હોય. આ ટ્રેન્ડ છેલ્લા 3-4 વર્ષમાં બદલાયો છે. આપ ભલે ઓન કેમેરા ના સ્વીકારો, પણ પરિવાર મોટો થયો છે એટલે ક્યાંક વિષયો આવી રહ્યા છે. આમાં બધું જે ટીમ બનાવવાની હોય છે. બીજું આપણે જાણીએ છીએ કે અનામત વધારાની આ વખતે ઓબીસીની આવી, તો ઓબીસી અનામત જે આવે ત્યાં ઓબીસીના ઉમેદવારો પસંદ કરવા, ઓબીસીમાં પણ ઘણી જ્ઞાતિઓ છે. પહેલાં મુખ્ય 2-5 જ્ઞાતિઓના જ ઉમેદવાર તરીકે દરેક પાર્ટીઓ પસંદ કરતી હતી. હવે ઓબીસીમાં પણ જે અનેક જ્ઞાતિઓ છે એમાંથી પણ સમય પ્રમાણે જે પ્રગતિ દરેક સમાજે કરી છે, શિક્ષણમાં આગળ આવ્યા, સામાજિક પ્રવૃત્તિઓમાં આગળ આવ્યા છે, તો એમાંથી પણ નાની જ્ઞાતિઓના લોકોને પસંદ કરવા એ પણ બધું શોધવું પડતું હોય છે. બહેનોને પસંદ કરવા તો બહેનોની પણ કામગીરી સારી રીતે કરી શકાય એ માટે એમનું શિક્ષણ, એમની સામાજિક કાર્યકર્તા વધી ગયા છે કે જે ક્વોલિટીના કાર્યકર્તા અથવા તો જે ક્વોલિફિકેશનના, કદાચ ક્વોલિટી શબ્દ મારો ખોટો છે, જે ક્વોલિફિકેશનના કાર્યકર્તા જોઈએ છે એને શોધવામાં વાર થઈ રહી છે. એને ક્વોલિટીના પણ મળે છે અને ક્વોલિફિકેશનના પણ મળે છે. પણ ફરી કહું કે દરેક વર્ગને પ્રતિનિધિત્વ આપવું કદાચ શક્ય છે કે કોઈ ઓછું ભણેલો હોય, કોઈ ગરીબ વર્ગનો હોય તો પણ અમે ઉમેદવાર બનાવ્યા છે. આપણે મહેસાણામાં જોયું કે અમારા ભારતીય જનતા પક્ષનું જે જિલ્લા કાર્યાલય છે, જેમાં છેલ્લા 25-30 વર્ષથી ચા પાણી જે બનાવે છે અમારો જે વ્યક્તિ, એ ભાઈને અમે એક સીટ ઉપર પસંદ કર્યા ઉમેદવાર તરીકે. તો અમે પાર્લામેન્ટરી બોર્ડમાં નક્કી કરેલું કે આવા નાના વર્ગના લોકોને પણ
આપણે પાર્ટીની સેવા વર્ષો સુધી કરી છે, કાર્યકરોની સાથે સતત સંકળાયેલા છે એવા લોકોને પણ ટિકિટ આપી, તો એમને પણ ટિકિટ આપી. અને એ જ મહેસાણામાં અમારા ભારતીય જનતા પક્ષના એક જયેશભાઈ પ્રજાપતિ, અમારા જે વર્ષો જૂના, એટલે લગભગ 25-30 વર્ષથી જે પાર્ટીના કાર્યાલયનું સંચાલન કરે છે, દેખરેખ રાખે છે, એમને પણ આપણે એમના ઘરમાં પણ ટિકિટ આપી છે. તો આવી રીતે જૂના કાર્યકરો, જૂના હોદ્દેદારો, આ વખતે તમે કદાચ નોંધ કરી હશે, અમદાવાદમાં બી આપી, એક પ્લેન ક્રેશમાં જેમણે સેવા કરી, કદાચ એ કાર્યકર્તાને પણ એટલે આવા ફક્ત ભણેલા ગણેલા અથવા તો ખૂબ ઉદ્યોગપતિ હોય કે મોટા હોય કે ડૉક્ટર, વકીલ, એન્જિનિયર કે સીઓ હોય એવા નહીં, પણ સામાન્ય વર્ગના હોય, પણ પ્રજાની સેવા કરતા હોય, વિસ્તારની સેવા કરતા હોય, જુદી જુદી સેવાઓ સાથે, સંસ્થાઓ સાથે સંકળાયેલા હોય, એમને પણ અમે પસંદ કર્યા છે. 9,000 બેઠકો ઉપર ચૂંટણી લડાવવાની છે, ત્યારે ભાજપે આ પ્રકારની વ્યક્તિત્વને શોધીને ટિકિટ આપી હોય અથવા તો ખરેખર કાર્યકર્તાને જ ટિકિટ આપી હોય, એની સંખ્યા કેટલી? પૂછવા પાછળનું એક જ કારણ છે નીતિનભાઈ, કેમ કે જ્યારે પાર્લામેન્ટરી બોર્ડની બેઠક ચાલતી હતી અને જે આખો 5-6 દિવસનો એક આખો સમયગાળો હતો, ત્યારે એક શબ્દ સતત આવ્યો કે લોબિંગ. નેતાઓનું લોબિંગ ચાલી રહ્યું છે. નેતાના નજીકના જે કાર્યકર્તાઓ છે, એ ચાહે એના પીએ હોય અથવા ભૂતકાળમાં સાથે જોડાયેલા હોય, એ લોકો ટિકિટ માંગી રહ્યા છે અને નેતાઓ પણ એમની માટેનો પ્રયાસ કરી રહ્યા છે. તો આ વસ્તુ કેટલી સાચી છે એ જ થોડુંક જાણવું છે મારે. જુઓ, આ માનવ સ્વભાવ છે કે દરેક વ્યક્તિ પોતાના મિત્રને, પોતાના વોર્ડના સાથી કાર્યકરને, કારણ કે જે નેતા બન્યા છે એ પણ ભૂતકાળમાં કાર્યકર હતા, એમને પણ મોટા બનાવવામાં, એમને ધારાસભ્ય બનાવવામાં, એમને સંસદ સભ્ય બનાવવામાં જે લોકોએ એમના વિસ્તારના કાર્યકરોએ મહેનત કરી હોય, તો સ્વાભાવિક છે કે જ્યારે એ વ્યક્તિને કોઈક રજૂઆત કરવાનો તક મળે તો એ સ્વાભાવિક છે કે એમના વિસ્તારના, એમના નજીકના કાર્યકર માટે એ પ્રયત્ન કરે, એ સ્વાભાવિક છે. એક દરેકે કરવો જોઈએ, પોતાના ઓળખીતાને, પોતાના એના કારણે એવું થયું કે બીજા જે ખરેખર જે કાર્યકર્તા જે ડિઝર્વ કરતા હતા એને અન્યાય થયો હોય એવું કંઈ બન્યું? તમારા ધ્યાનમાં આવ્યું? અન્યાય કોઈને ના થાય, બધાને સંતોષ આપી શકાય એવી તો દુનિયામાં કોઈ શક્તિ નથી. ભગવાન પણ બધાને જે માગે એ આપી શકતા નથી, પણ પાર્ટીમાં જેટલું શક્ય બન્યું એટલું ઝીણું અમે દેખરેખ રાખી અને આ આયોજન કર્યું છે, ટિકિટો આપી છે. અને આ વખતે એવો પણ અમે નિયમ કર્યો હતો કે 60 વર્ષથી ઉપરના વ્યક્તિઓને ટિકિટ નહીં આપવી. 3 વખત જે લોકો હોદ્દા ઉપર રહી ચૂક્યા છે એમને પણ ઉમેદવાર નહીં બનાવવા. એક પરિવારમાંથી કોઈ હોદ્દેદાર હોય અત્યારે તો એમના ઘરમાં ફરીથી કોઈ બીજા હોદ્દેદાર માટે ટિકિટ નહીં આપવી. આવા નિયમો અમે નિયમોમાં છૂટછાટ બી લીધી ને સાહેબ, કેમ કે પહેલા કેવો આ જે નિયમાવલી છે, આ તમે જે નિયમો બનાવ્યા હતા એમાં એક નિયમ એ પણ હતો કે પક્ષના કોઈ પણ હોદ્દા પર હોય એને પણ ટિકિટ નહીં આપવી. પણ પછી એ જે પેરામીટર હતા એમાં ઘણા બધા જે કહી શકાય કાર્યકર્તાઓ તમારા હશે અથવા તો નેતાઓ હશે, એમની બાદબાકી થતી હતી. તો આ નિયમ પણ છૂટછાટ લેવામાં આવી કે જ્યારે કે સંગઠન તો હમણાં 3 મહિના પહેલાં જ બન્યું હતું, તો આ નિયમમાં છૂટછાટ એમાં અમુક કક્ષા અમે નક્કી કરી છે કે અમુક કક્ષાના હોદ્દેદાર હોય સંગઠનમાં અને એ અહીંયા ઉમેદવાર તરીકે પસંદ થાય તો પછી એમને રાજીનામું આપવાનું છે. એ અમારા પક્ષની આંતરિક બાબત છે. એની સાથે જે 60 વર્ષવાળી વાત આવી, આમ તો નીતિનભાઈ ગુજરાતની વાત કરવામાં આવે તો એ હંમેશા ભાજપ માટે રાજકીય લેબોરેટરી રહી જ છે. અહીંયા જે પણ પ્રયોગો થાય છે એ સફળ થાય તો અન્ય રાજ્યમાં એનું ઇમ્પ્લિમેન્ટ થતું હોય છે. આ જે 60 વર્ષવાળી વાત છે, કેમ કે આપનો જે કાર્યકર્તા કદાચ એના યુવાની કાળથી તમારી જેમ કે જેમ 1995થી આપ જોડાયેલા છો ભાજપ સાથે, અત્યાર સુધી ભાજપમાં જ છો, કદાચ છેલ્લે સુધી ભાજપમાં જ રહેશો. આપના જેવા કાર્યકર્તાઓ અથવા તો એ કાર્યકર્તાઓ કે જેમણે પાર્ટી સિવાય કશું જોયું જ નથી, એમને જ્યારે બાદબાકી કરવામાં આવતી હોય છે, સાઇડ ટ્રેકમાં લઈ જતા હોય છે, તો આ 60 વર્ષ ઉપરના કાર્યકર્તાઓનું કરશો શું? માર્ગદર્શન મંડળ બનાવશો કે પછી એક આખા પેલા વોર્ડરોબમાં સાઈડમાં મૂકી દેશો? પાર્ટીની રણનીતિ શું છે? કોઈને કોઈ સાઈડમાં મૂકી શકતું નથી. દરેક વ્યક્તિની બધા નીતિન પટેલ નથી હોતા સાહેબ. દરેકની શક્તિ હોય છે, દરેકનો અનુભવ હોય છે. એ અનેક પ્રકારની સેવાઓ પાર્ટીમાં અમે કરતા હોઈએ છીએ, કરાવતા હોઈએ છીએ. મારું સાહેબ સીધો એક સિમ્પલ સવાલ છે અને તમે પોતે બી આ વસ્તુ અનુભવેલી છે, તમે કેટલું કહી શકશો એ અલગ વિષય છે. જે કાર્યકર્તાની શરૂઆત જ ભાજપથી થઈ હતી,
એ ચાહે એણે બેનરો લગાવ્યા કે એણે જે પણ કામગીરી મળી એ કામગીરી કરી, પણ જ્યારે 60 વર્ષના એ થાય છે તો એની બાદબાકી જે થાય છે અને આ જે નિર્ણય છે આનાથી શું મેસેજ જતો હોય છે પાર્ટીની અંદર? મેસેજ તો એ જ કે ભાઈ નવી પેઢીને તક આપી, યુવાનોને તક આપી, અને જે 60 વર્ષથી ઉપરના નથી આવ્યા એમ નહીં માનવાનું કે એ પહેલાં કોઈ હોદ્દા ઉપર નથી રહી ચૂક્યા. એ જુદા જુદા હોદ્દા ઉપર સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પોતાના વિસ્તારમાં રહી ચૂક્યા હશે. પણ સાહેબ આ લોકોને મનાવત થોડા અઘરા પડતા હશે ને, કેમ કે કોઈને એવું કહેવું, સામાન્ય પોસ્ટ પર બી કોઈ વ્યક્તિ હોય ને એવું કહેવું કે ભાઈ કાલથી તમારે આ નથી નોકરી કરવાની, એવી રીતે કોઈ કાર્યકર્તાને કોઈ નેતાને એવું કહેવું આ નોકરી નથી, આ તો ભારત માતાની સેવા માટે, તો એને એવું કહેવું કે કાલથી આ સેવા તમારે નથી કરવાની કેટલી અઘરી છે. દેશની કોઈને ના નથી પાડતા, ઉમેદવાર નથી બનાવતા, બાકી તો એમનો બધો અધિકાર ચાલુ રહે છે. દાખલા તરીકે કોઈ પણ વ્યક્તિને ઉમેદવાર ના બનાવ્યા એટલે સક્રિય રાજનીતિમાં ન હોય. ના સક્રિય ના, કઈ ઉમેદવારથી જ સક્રિય રાજનીતિ છે તો ગુજરાતમાં સમજો કે 10,000 ચૂંટણી છે અને બીજી 2,000 નથી કરી રહી. હું છેક સ્થાનિક સ્વરાજથી લઈને પાર્લામેન્ટ સુધીની એક જે ઇલેક્શન પોલિટિક્સ છે એની વાત કરી રહી છું. ને પાર્લામેન્ટમાં પણ જુદી જુદી રીતે પદ્ધતિઓથી પસંદગી થતી હોય છે, વિધાનસભામાં પણ જુદી જુદી પદ્ધતિથી પસંદગીઓ થતી હોય છે. આ જે હું 60 વર્ષની ને 3 વખત ચૂંટાયેલાની વાત કરું છું એ આ વખતે અને ગઈ વખતે અમલમાં મુકાયેલો CR પાટીલજી જ્યારે પ્રમુખ હતા ત્યારથી અમલમાં મુકાયેલો આ નિયમ છે, આ નવો નિયમ નથી. બિલકુલ એને રિપીટ કરાયો છે, થોડાક મોડિફાઈ નિયમો કરાયા છે. સાહેબ આપે વાત કરી પાર્ટીની, તો મારે પણ આપને પૂછવું છે કે ગઈ વખતે જ્યારે પાર્લામેન્ટરી બોર્ડની રચના થઈ હતી ત્યારે ઘણા બધા સિનિયર નેતાઓ હતા કે એમાં એમનો સમાવેશ નહોતો થયો. આ વખતની જે પાર્લામેન્ટરી બોર્ડ છે એની અંદર લગભગ જે સિનિયર નેતાઓ છે એમનો સમાવેશ છે, તમામ જે પૂર્વ પ્રમુખ છે એમનો સમાવેશ છે. એટલે અત્યારે જે પ્રદેશ પ્રમુખ છે એ યુવા છે, એની પાછળનું આ કારણ છે કે પછી એક કોઈ પણ રોંગ મેસેજ ના જાય એની માટે તમામ સિનિયર જુનિયર નેતાઓને ભેગા કરવામાં આવ્યા છે? કેમ કે ગઈ વખતે બાદબાકી કરવામાં આવી અને આ વખતે એડ કરવામાં આવ્યા, એની પાછળનો મેસેજ શું છે? નહીં, ગઈ વખતે પણ હું તો વર્ષોથી પાર્લામેન્ટરી બોર્ડમાં છું. મારી જાણકારી સિદ્ધાંત સમજાવું છું. લગભગ દરેક પાર્લામેન્ટરી બોર્ડમાં જે ગુજરાત પ્રદેશ ભાજપના અધ્યક્ષ રહી ચૂક્યા હોય એવા દરેક હોદ્દેદારો હોય છે. એ સિવાય જુદી જુદી જે અમારી પાંખો છે, દાખલે કે અનુસૂચિત મોરચો, તો અનુસૂચિત જાતિના અમારા સિનિયર નેતા હોય છે, એવી રીતે અનુસૂચિત જનજાતિના સિનિયર નેતા હોય છે, મહિલાઓમાંથી એક સિનિયર પ્રતિનિધિ હોય છે, અને મુખ્યમંત્રીશ્રી હોય, પ્રદેશ અધ્યક્ષશ્રી હોય, અમારા સંગઠનના હોદ્દેદાર રત્નાકરજી હોય, મહામંત્રીશ્રી, એવા લગભગ 15 લોકો આમાં જોડાયેલા હોય છે. એટલે કોઈ બાકાત નથી હોતું. આપ સ્વીકારતા નથી, આપ જે કહો છો આપની વાત સાચી, કેમ કે આપ પોતે સિસ્ટમમાં છો. જે રીતે નો રિપીટ થિયરી અમલમાં સરકારમાં, એને તમે કઈ રીતે જુઓ છો? મેં કીધું પાર્ટી પોતપોતાની રીતે પાર્ટી નેતાગીરી, પાર્ટી એટલે અમારું જે નેતાગીરી છે, રાષ્ટ્રીય નેતાગીરી છે, રાજ્યની નેતાગીરી છે, એક અમુક બાબતોમાં વિચાર કર્યા પછી નવી બાબતો અમલમાં મૂકતા હોય છે. તો તમારી જોડે ક્યાંક ચર્ચા તો થઈ હશે નીતિનભાઈ, તમારી જોડે જાણવાનો એ જ પ્રયાસ છે આ ઇન્ટરવ્યૂના મારફતે કે આખરે ભાજપમાં જ્યારે નિર્ણય લેવાતા હોય છે, કેમ કે આપ ડેપ્યુટી CM હતા, સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણી CM હતા અને આપની આખી સરકાર હતી, તો એક આખી એન્ટી ઇન્કમ્બન્સીની વાત બહાર મૂકવામાં આવી સતત, કે એન્ટી ઇન્કમ્બન્સી એટલે તમામ ચહેરાઓને બદલવામાં આવે છે. તમને ક્યારે ખબર હતી કે આ બદલાવ આવી રહ્યો છે? મેં કોઈ એક શબ્દ કોઈ જગ્યાએ એવો સાંભળ્યો નથી કે સરકારને બદલવાનું કારણ એન્ટી ઇન્કમ્બન્સી હતું. તો શું હતું? કોઈ જગ્યાએ નહોતું. બસ પાર્ટીને અમારે નેતાગીરીને વિચાર થયો કે નવું કંઈક કરીએ, અને એમણે નવું કર્યું. સરકારના પરફોર્મન્સથી સવાલ હતા, સરકારના પરફોર્મન્સ પર સવાલ હતા. પરફોર્મન્સ વાઇઝ બેસ્ટ સરકાર હતી, એ હું આજે પણ કહું છું ને એ વખતે પણ કહેતો હતો, અને ભવિષ્યમાં લોકો પણ કહેશે કે આ સરકાર વધુ સારી હતી. પણ એનો અર્થ એ છે કે નવા લોકોને ચાન્સ નહીં આપવો, તક નહીં આપી, એવું તો કોઈ કારણ નથી. એટલે નવી સરકાર બની, અને નવી સરકાર પણ અત્યારે ભૂપેન્દ્રભાઈના નેતૃત્વમાં ખૂબ સક્ષમ રીતે કામ કરી રહી છે. કોઈ એક બે વ્યક્તિ થોડા કામમાં ઢીલા પડે અથવા એમનામાં કોઈ જાતની આપણે વાંધો કાઢી શકીએ, પણ સરકાર એઝ અ યુનિટ
એ બરોબર છે. પણ નીતિનભાઈ, વારે ઘડી સવાલો હંમેશા રાજકીય વર્તુળોમાં ઊભા થતા હોય છે, અને એની પાછળનું કારણ પણ હોય છે કે જ્યારે આપ ડેપ્યુટી સીએમ હતા, વિજયભાઈ રૂપાણી સીએમ હતા, ત્યારે આખી નો રિપીટ થિયરી આવી. કદાચ પહેલી વખત એવું થયું કે ગુજરાતમાં મુખ્યમંત્રી સહિત તમામ મંત્રીમંડળનું રાજીનામું લેવામાં આવ્યું અને નવી સરકાર ફોર્મ થઈ. નવી સરકારમાં પણ વર્તમાન સરકારની વચ્ચે જ 2 મંત્રીઓના રાજીનામા લેવામાં આવ્યા. ભૂપેન્દ્ર પટેલ સરકાર 2.0માં મંત્રીમંડળનું એક્સપાન્શન થયું અને એમાં પણ ઘણા મંત્રીઓને પડતા મૂકવામાં આવ્યા. સવાલ આખો એ થઈ રહ્યો છે કે જ્યારે મંત્રીઓની પસંદગી થાય છે ત્યારે એ પરફોર્મ નથી કરતા, એ ખબર નથી હોતી કે જ્યારે પસંદગી થઈ જાય છે પછી પરફોર્મન્સ નથી એવો ધ્યાન આવે છે ને એના કારણે પડતું મૂકવામાં આવે છે. ઇમેજનો તો સવાલ ઊભો થાય છે. બે વાત સાચી છે. દરેક જ્ઞાતિ જાતિ સમાજને પ્રતિનિધિત્વ આપવાનો, સરકારમાં એમને સ્થાન આપવાનો અમારું મોવડી મંડળ નેતાગીરી પ્રયત્ન કરતું હોય છે. એમાં મોટાભાગે જુદા જુદા વિસ્તારોમાંથી જે પ્રતિનિધિઓ પસંદ કરવામાં આવે પછી એક મંત્રી તરીકે કામમાં જોડાય છે, અને કોઈ વ્યક્તિ કામમાં જોડાય પછી જ એના પરફોર્મન્સનો ખ્યાલ આવે કે એ વહીવટ કેવી રીતે કરી શકે છે, સરકારની કામગીરી કેવી રીતે કરી શકે છે, સરકારના નિર્ણયો પ્રજા સુધી કેવી રીતે ઝડપથી સારી રીતે પહોંચાડી શકે છે. આ બધું તો કોઈની નિમણૂક સમજી લો કે કોઈ શિક્ષક. પણ આ અખતરા મંત્રી પદે થાય, મંત્રી સ્તરે આ અખતરાને તમે યોગ્ય માનો છો? અખતરા નથી, એ પ્રયોગ પણ નથી. સતત એની કામગીરીનું રિવ્યુ તો થતો જ હોય છે. દરેક સંસ્થામાં દરેક વ્યક્તિની કામગીરીનો જે એના ઉચ્ચ લોકો હોય, કોઈ બી કંપની હોય તો એને MD હોય, એના જનરલ મેનેજર હોય, એની કામગીરીનો રિવ્યુ કરે. એમ સરકારમાં પણ જે હોય, ઇવન ધારાસભ્યમાં પણ સમજી લો કોઈને 5 વર્ષ ટિકિટ આપી, 5 વર્ષ ધારાસભ્ય રહ્યા, હવે એ આ 5 વર્ષ દરમિયાન પણ પ્રજા સાથે એમનું કેવું સંકલન છે, પ્રજા વચ્ચે એમનું કેવું કામગીરી છે, પ્રજા સાથે એમનો કેવો વ્યવહાર છે, એ બધું પણ ઝીણવટપૂર્વક જોનારા જોતા હોય છે. અને જ્યારે નવી ટિકિટ આપવાની આવશે ત્યારે બધું જ ધ્યાનમાં લેવાશે. કોઈ એમ ના સમજો કે એ મુકાઈ ગયા એટલે કાયમી મુકાઈ ગયા. એવું આપણે ઘણીવાર મંચ પરથી બી કીધું છે કે મંત્રીઓએ હવે પોતાનું પરફોર્મન્સ બતાવવું પડશે, પરફોર્મન્સ નહીં બતાવો તો પાર્ટી અને લોકોની વચ્ચે નહીં ચાલે. આવું વારંવાર નીતિનભાઈએ લોકોને અને મંત્રીઓને કેમ યાદ કરાવવું પડે છે? એકલા મંત્રીમંડળ મને દાખલે ક્રિકેટ મેચ અત્યારે ચાલે છે તો કોઈ બેટ્સમેન હોય, કોઈ બોલર હોય, તો એમનું પણ પરફોર્મન્સ સતત જળવાયેલું રહેવું જોઈએ તો જ ટીમમાં એમને સ્થાન મળે. કારણ કે જીતવા માટે ટીમ બનતી હોય છે, કોઈ વ્યક્તિને સાચવવા માટે કે મોટા બનાવવા માટે ટીમ નથી બનતી. તો પરફોર્મન્સ તો દરેક સંસ્થામાં જોવાતું હોય છે, અને હું એમ માનું છું જોવું જ જોઈએ. કામ કરનારને મહત્ત્વ મળે છે, વ્યક્તિને મહત્ત્વ ના મળે. વ્યક્તિ કામ કરે તો સારી છે, તો એને મહત્વ મળવું જોઈએ. પણ નીતિનભાઈ, જ્યાં સુધી તમે લોકો સરકારમાં હતા એટલે અથવા તો એ આખી જનરેશનની વાત કરીએ ત્યાં સુધી, રૂપાણી સરકાર સુધી લગભગ આ ડ્રોપ કરવું અથવા તો એડ કરવું, એ ચાહે સરકારમાં હોય કે સંગઠનમાં હોય, જવલ્લે બનતા કિસ્સા હતા. આપણે કેશુભાઈ પટેલની સરકારથી લઈને નરેન્દ્ર મોદીની સરકાર, આનંદીબેન પટેલની સરકાર અને વિજયભાઈ રૂપાણી સરકાર સુધીનો એક આખો ગ્રાફ કાઢીએ તો કોઈને એડ કરવા કે કોઈને ઉમેરવા એ લગભગ ચૂંટણીના સમયની આસપાસ થતું હતું. એ અને એક રાજનીતિક એ કહી શકાય કે એક રણનીતિના ભાગરૂપે. પરંતુ 2022 પછી જે ઘટનાક્રમ થાય છે કે ભાઈ ગમે ત્યારે કોઈ કાર્યકર્તાને લઈ લેવામાં આવે છે, કોઈ નેતાને લઈ લેવામાં આવે છે, ગમે ત્યારે કોઈ પણ નેતાને ડ્રોપ કરવામાં આવે છે, કાર્યકર્તાને ડ્રોપ કરવામાં આવે છે, તો તમને એવું નથી લાગતું કે આનાથી જે ભાજપની એક જે ઇમેજ છે એની પર બી સવાલ ઊભા થતા હોય છે? કઈ રીતે તમે આ વાતને જુઓ છો એના ઉપર આધાર રહે છે. જનતા કઈ રીતે જુએ છે? જનતા ઘણી વખત જોતી હોય છે, કોઈ દાખલે કે અમે મૂકેલો વ્યક્તિ યોગ્ય કામ ના કરે, યોગ્ય આચરણ ના કરે અને સરકારમાંથી એમને ડ્રોપ કરીએ તો પક્ષની એક પોઝિટિવ મેસેજ જતો હોય છે કે ભાજપ આવા વ્યક્તિઓને ચલાવી લેતું નથી. એ રીતે તમારે જોવું જોઈએ. ચલો હું એ રીતે જોઈ લઉં. પછી પાછો સવાલ ત્યાં જ આવે છે, તો 22 પહેલાં સરકાર બદલી અને જનતા કઈ રીતે જોતી હશે? આપે કીધું એન્ટી ઇન્કમ્બન્સીનો કોઈ જ વિષય નહોતો, તો પછી જ્યારે અને આપના કહેવા પ્રમાણે સૌથી સારી સરકાર એ સમય ચાલતી હતી, કેમ કે ડેપ્યુટી સીએમ વાળી એક આખી થિયરી કામ કરતી હતી, તો જે બદલાવ આવ્યો એને જનતા કઈ રીતે જુએ છે? તમારા સુધી શું વાત? એના કારણો કેવી રીતે આપી શકું? એક નિર્ણય કરનાર કારણ આપે. પણ જે ભોગ બનનાર હોય એવી તો કારણ આપી શકે. ભોગ બનનાર નથી તો દરેકને પક્ષને જો પક્ષ મોટા પણ બનાવે છે. હું કડીમાં એક નાનો કાર્યકર હતો, નગરપાલિકાનો સભ્ય હતો, ત્યાંથી માંડીને
ધારાસભ્ય થયો, લગભગ 7 થી 8 મોટા અગત્યના ડિપાર્ટમેન્ટો અમારા મુખ્યમંત્રીશ્રીઓએ, જેમાં કેશુભાઈ આવી ગયા, માન્ય નરેન્દ્રભાઈ આવ્યા, એ બધાએ અમને જવાબદારી સોંપી. 18 વર્ષ સુધી હું મંત્રી રહ્યો છું. અનેક અગત્યના ડિપાર્ટમેન્ટ મેં સંભાળ્યા છે. રાજમાં બીજા નંબરનું સ્થાન મને આપેલું છે. મોદી સાહેબની સાથે પણ મેં કામ કરેલું. હવે આવું અમને જ્યારે કામ સોંપ્યું હોય ત્યારે અમે ખુશ, ને પછી કદાચ કોઈ બદલાવ આવે તો ના ખુશ, એવું અમારે ના કરાય. એ અમે પક્ષપત્તે પણ તમને લોકોને લગભગ 2 ડિકેડ્સ જેટલો સમય મળ્યો. એમ હવે જે લોકો આવે છે મંત્રી તરીકે, એમને એ બી ખબર નથી હોતી કે બીજી વખત એમને ટિકિટ મળશે કે નહીં. આ જે કે પેલું કહેવાય કે ક્રિકેટમાં એક વખતે 1 ડે ચાલતી હતી, એમાંથી 2020 થઈ ગઈ, એવી આખી ફોર્મેટ રાજકારણમાં પણ આવી ગઈ છે. આની પાછળનું શું કારણ? હરીફાઈ વધતી જાય છે, સક્ષમતા તો બતાવી, પણ વિધિન અમારા પાર્ટી એક દાખલા કે ધારાસભાની ટિકિટ લેવા માટે એક વિસ્તારમાં સક્ષમ અનેક ઉમેદવારો હોય, મંત્રી બનાવવા લાયક અનેક સક્ષમ ધારાસભ્ય ચૂંટાયા હોય, તો એ તો કોમ્પિટિશન રહેવાની જ. પોતાની ક્ષમતા પુરવાર કરવા માટે વ્યક્તિએ સતત કામ કરવું પડે, કામ કરતા રહેવું પડે. પછી મંત્રી બન્યા ફર્યા કરો તો પછી ના ચાલે. સમય આપવો પડે, કામ કરવું પડે ને પ્રજાની વચ્ચે રહેવું પડે. પણ કેટલા નેતાઓ પ્રજાની વચ્ચે રહે છે નીતિનભાઈ? આપ પોતે બી સક્રિય રાજનીતિમાં હજુ છો. તમને શું લાગે છે અત્યારે જે પ્રકારના પ્રશ્નો આવી રહ્યા છે? પ્રશ્નો તો પહેલા બી આવતા હતા, પ્રશ્નો અત્યારે પણ છે. બધાએ રહેવું જોઈએ એવું હું કહું છું. બીજું તો દરેક વ્યક્તિ પોતાને વિચારવાનું છે. પ્રજાની તરફથી વાત કરીએ નીતિનભાઈ, ગુજરાતની જો કાયમ વાત કરતું હોય છે ત્યારે ભાજપ હંમેશા એવું કહેતું હોય છે 1985થી ગુજરાતમાં અમારી સરકાર છે, પણ હંમેશા લોકોને 1995થી ગુજરાતમાં અમારી સરકાર છે એવો ભાજપનો દાવો હોય છે. પણ લોકોની વાત કરીએ, છેલ્લે અત્યારે જ વાત કરીએ તો રોડ રસ્તાનો વિષય હોય, જે વિકાસની રાજનીતિની ભાજપ વાત કરતી હોય છે, એ જ મુદ્દા પર જ્યારે લોકો વાત કરતા હોય છે ત્યારે એને માનવામાં નથી આવતા. આ વખતે આપ જુઓ, રોડ રસ્તાનો વિષય હોય કે પછી બેઝિક કમ્યુનિટીનો વિષય હોય કે સરકાર દ્વારા કરાયેલી જાહેરાતો હોય, એ લોકો સુધી નથી પહોંચતી. અને કાર્યકર્તાને પણ જે એન્ટરટેન કરવાની વાત હોય છે, એ ચાહે સંગઠનમાં હોય કે સરકારમાં હોય, તમારો કાર્યકર્તા પણ નારાજ થતો હોય છે, એ શું પણ આવતા હોય છે. આ બદલાવ પાછળ આ પરિસ્થિતિનું કારણ શું છે? નહીં, પ્રજાને તો કોઈ પણ કામની એક નાની મોટી ફરિયાદ હોય એ વ્યક્તિગત વિષય છે. કોઈ જગ્યાએ પાણી ભરાય, કોઈ જગ્યાએ રોડ ઉપર ખાડા પડ્યા હોય, એ બધું. પણ એકંદર જુઓ, રાજ્યની કે જિલ્લાના મોટાભાગના વિસ્તારોના ઝોન દીઠ તો મોટા જે કામો થયા, જે ભૂતકાળના મહાપ્રશ્નો હતા, લોકોને નડતર રૂપ, પીવાનું પાણી નહોતું મળતું, વીજળી સમયસર નહોતી મળતી, રસ્તાઓનું નેટવર્ક નહોતું, શિક્ષણની વ્યવસ્થા નહોતી, આરોગ્યની વ્યવસ્થા નહોતી, વિના મૂલ્યે 10 લાખ રૂપિયા સુધીનું મફત સારવાર એ પ્રધાનમંત્રી કાર્ડ દ્વારા થઈ શકે એવી કોઈ યોજનાઓ નહોતી. ગરીબોને જે મધ્યમ વર્ગ માટે જે લાખો ઘર બન્યા, એ ઘર નહોતા બનતા પ્રધાનમંત્રી આવાસ યોજનામાં. આ બધું જે મોટા પ્રમાણમાં થયું, એટલે તમે એવું કહો છો કે ગુજરાતમાં સબ સલામત છે ને બધી સુવિધા મળી રહી છે? સબ સલામત નહીં, સમય સાથે અમે ચાલ્યા છીએ. જે મોટા પ્રશ્નો હતા એનું નિરાકરણ, કાયમી નિરાકરણ થયું. એ પાછું થીગર થાગર નિરાકરણ નથી થયું કે ટેન્કર મોકલીને ગામમાં પાણી આપ્યું અને ગામને પાણી મળ્યું, એવું નહીં. ગામને નર્મદા યોજનાનું, સુજલામ સુફલામ યોજનાનું, સૌની યોજનાનું, એ બધા પાણી અમે પહોંચાડ્યા. એટલે એ હવે કાયમી નિરાકરણ છે. નીતિનભાઈ, તમે તો કડી સુધી જાઓ છો, એટલે એક નાના ગામથી લઈને અમદાવાદ સુધી તમે પ્રવાસ પણ કરો છો. લોકો ક્યાંય તમને ફરિયાદ નથી કરતા કે આ રોડ નથી બન્યો, આ રસ્તો નથી બન્યો, આ પાણી નથી આવી રહ્યું? ખરેખર રામ રાજ્ય છે? ખરેખર કોઈ પ્રશ્ન એવો આવતો જ નથી. રોડ બાબતમાં એક ચોક્કસ થાય કે ચોમાસામાં વધુ વરસાદ થાય કે એવો ટ્રાફિક થાય ત્યારે રોડ ઉપર ગાબડા પડે છે, એ ચોક્કસ સાચી વાત છે. અને એમાં તરત જ પછી મુખ્યમંત્રી શ્રી કક્ષાએ કે સિનિયર કક્ષાએ એ ખાડા પૂરવા માટેનું આયોજન કરવામાં આવે છે અને થાય છે. બીજું હું આપને કહું, આ બધા પ્રશ્નો કેમ ઊભા થાય છે મારા અનુભવથી કહું. ગુજરાત ઔદ્યોગિકમાં બહુ મોટું રાજ્ય બની ચૂક્યું છે. ઔદ્યોગિક પ્રગતિમાં આજે આપણે જુઓ, પહેલાં વધુમાં વધુ 10 થી 15 ટન વજન ભરતી ટ્રકો ચાલતી હતી. આજે 40 થી 50 ટન વજન ભરતા મોટા ટ્રેલરો, મોટા રેતીના કપચીના ડમ્પરો, મોટા હેવી વ્હીકલ જે 18 થી 20 કે 24 પૈડા સુધીના વ્હીલ સુધીના આવે છે.
આખા દેશમાંથી આવે છે ટ્રેલરો, એ બધા આપણા કંડલા બંદરે જાય, મુન્દ્રા બંદરે જાય, એ રીતે જે આખા ગુજરાતમાંથી પસાર થતાં આવા હેવી વાહનો 50 ટનના જાય એટલે એ રસ્તાનું નુકસાન થાય છે, એ સાચું છે. નીતિનભાઈ, ક્વોલિટી કોમ્પ્રોમાઇઝ બી તો થઈ રહી છે ને ક્યાંક રોડ રસ્તા જે બની રહ્યા છે અને એની અંદર જે પ્રકારની રસ્તાઓ તૂટી રહ્યા છે, પુલ તૂટી રહ્યા છે, ક્યાંક ક્વોલિટી કોમ્પ્રોમાઇઝ થઈ રહી છે. પુલ તૂટી નથી રહ્યા, એક પુલ તૂટ્યો, સાચી વાત છે, ગંભીરા પુલ તૂટ્યો, એ તૂટ્યો, પણ ગુજરાતમાં 5000 પુલો છે, ઓછા નથી. નીતિનભાઈ, આપ કદાચ મને ખ્યાલ નથી કે આપ સમાચારો કેટલા જુઓ છો કે નથી જોઈ રહ્યા, પણ જ્યારે ગંભીરાનો બ્રિજ તૂટ્યો એ વખત પછી એની પહેલા તમામ બ્રિજોની ચકાસણી, આપ પોતે સરકારમાં પણ રહ્યા અને એ વિભાગ પણ આપની પાસે હતો, રોડ એન્ડ બિલ્ડિંગ વિભાગ, કે રિવ્યૂ થતા હતા, તમામ પુલ હોય કે બ્રિજ હોય એની જે પરિસ્થિતિ છે એના રિપોર્ટ આવતા હતા અને એ રિપોર્ટ સરકારના જે પણ મંત્રી હોય ત્યાં સુધી પહોંચતા હતા. ગંભીરા બ્રિજ પહેલાંના જેટલા રિપોર્ટ હતા અધિકારીઓએ કર્યા હતા એ બધા સબ સલામતના હતા અને ગંભીરાની જે દુર્ઘટના બની ત્યારબાદના આપ રિપોર્ટ જુઓ તો એ બધા જ રિપોર્ટની અંદર ક્યાંક ને ક્યાંક બ્રિજની અંદર તિરાડ છે, ક્યાંક પુલમાં તિરાડ છે, કોઈક રોડ રસ્તામાં તિરાડ છે અને બંધ કરવામાં આવ્યા. તો ક્યાંક વહીવટી તંત્ર પર કોઈ જ પકડ નથી. આ પ્રકારે અધિકારીઓ દ્વારા જે રીતના રિપોર્ટ એસીમાં બેસીને બનાવવામાં આવ્યા અને ખુદ વાત સરકાર દ્વારા કરવામાં આવી, કેટલું નુકસાન જનતાને છે ને કેટલું સરકારની ઇમેજને છે. નહીં, આવું આટલા મોટા તંત્રમાં દાખલા કે આપણે આ વખતે 4 લાખ કરોડ રૂપિયાનું બજેટ ભૂપેન્દ્રભાઈની સરકારે આપ્યું છે. એ 4 લાખ કરોડ અનેક સેક્ટરોમાં વપરાવાના. એ કામો જે થતા હોય એ જિલ્લા કક્ષાએ, તાલુકા કક્ષાએ, ઘણી ગ્રાન્ટો ગ્રામ પંચાયતોમાં જાય, એ અનેક કામોમાં એ વપરાતા હોય છે. એટલે આવડા મોટા વ્યાપક તંત્રમાં ક્યાંક સત્યો રહી જાય, કોઈ ખોટું કરે, કોઈ ભ્રષ્ટાચાર પણ કરે, એ બધું સ્વીકારીએ છીએ, પણ ના થાય એ માટે સરકાર સતત પ્રયત્નશીલ છે. નીતિનભાઈ, તમારી જ વાત કરીએ, તમે જ્યારે સરકારમાં હતા ત્યારે વહીવટી તંત્ર પર કેવી રીતે પકડ રાખતા હતા, એટલે કે વસ્તુ ખોટી પણ ન થઈ જાય, અધિકારી પોતાની ખોટી વાત મનાઈ પણ ન લે, ટેન્ડર ખોટા ન ભરાઈ જાય અને સરકારે જે વ્યવસ્થા બનાવી છે એ લોકો સુધી પહોંચે, એની માટે નીતિનભાઈ કેવી રીતે તકેદારી રાખતા હતા? એના માટે મહેનત કરવી પડે, સમય આપવો પડે અને દરેક વસ્તુનો ઊંડાણથી અભ્યાસ કરવો પડે. કોઈક આગળ આવવાને વાંચીને સહી કરી મૂકી દઈએ બાજુમાં તો એમાં કંઈ ફાયદો ના થાય. દરેક વસ્તુ, દરેક ફાઇલ, અને બીજું કે એ કુદરતી શક્તિ છે, ભગવાને આ શક્તિ આપી કે મહેનત કરી અને અભ્યાસ કર્યો અને એમાંથી બધું ધીમે ધીમે આ સારું કરવાનો પ્રયત્ન કર્યો. દાખલા કે એક મેડિકલ કોલેજ હોય એમાં 200 વિદ્યાર્થી MBBS થઈને નીકળતા હોય તો બધા જ 200 એ પોસ્ટ ગ્રેજ્યુએટ નથી થતા. પોસ્ટ ગ્રેજ્યુએટ થાય એ બધાય સુપર સ્પેશિયાલિસ્ટ જે પ્રખ્યાત ડૉક્ટરો છે આપણા ગુજરાતના, 5-25 નામ, કોઈનું એક વ્યક્તિનું નામ આપું બીજાને ન જાય, પણ એ બધા ટોપ કક્ષાએ નથી જઈ શકતા. દરેકની કામ કરવાની કેપેસિટી, સમજવાની કેપેસિટી અને કામ લેવાની પણ કેપેસિટી જુદી જુદી હોય છે. એ પ્રમાણે બધા કામ કરે છે. નીતિનભાઈ સુપર સ્પેશિયાલિસ્ટ તો બની ગયા હતા. મને એમ લાગે છે કે મેં સારું કામ કર્યું છે. બિલકુલ. નીતિનભાઈ, ઘણા લાંબા સમય સુધી આપે વિધાનસભામાં બજેટ રજૂ કર્યું હતું. આપની સ્પીચ અને સામે વિપક્ષના પ્રહાર બધાએ જોયેલા હતા. અમે ઘણા સમયથી જોઈએ છીએ કે જ્યારે પણ વિધાનસભામાં બજેટ હોય છે ત્યારે આપ પ્રેક્ષક ગેલેરીમાંથી બજેટ જે રીતે રજૂ થતું હોય છે જોતા હો છો. એ વખતે તમારા મનમાં શું ભાવ હોય છે? અથવા ક્યારેક એવું થાય છે જ્યારે વિપક્ષ હાવી થતો હોય કે કદાચ બોલવાની મને સત્તા હોત તો હું આનો જવાબ આ રીતે આપતો, ક્યારેક શું ભાવ શું હોય છે એ વખતે એક પ્રેક્ષક તરીકે સરકારને જોવાનો? હું તો એક વખત બજેટમાં ગયેલો છું. એ અમારા નાણામંત્રી કનુભાઈ દેસાઈ, જે મારા મિત્ર છે, વડીલ છે, એમને આમંત્રણ આપ્યું હતું કે બજેટ રજૂ થાય છે, તમે આવજો. 2 વખત મને વિધાનસભાના આપણા સન્માનનીય અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીએ જે કાર્યક્રમો વિધાનસભામાં ગોઠવ્યા એમાં મને આમંત્રણ આપ્યું હતું ઉપસ્થિત રહેવાનું. એક વખત માનનીય અમિતભાઈ શાહ ગૃહમંત્રી શ્રી વિધાનસભામાં આવ્યા હતા. એ વખતે જે ગૃહની અંદર જે મિટિંગ હતી એમાં મને શંકરભાઈ ચૌધરી અધ્યક્ષશ્રી તરફથી અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ તરફથી ઉપસ્થિત રહેવાનું આમંત્રણ આપ્યું હતું. એટલે લાંબા સમય સુધી હું ધારાસભ્ય રહ્યો એટલે વિધાનસભામાં તો રગે રગની અને લીટીએ લીટીની મને ખબર છે. કેમ કે ત્યાં તમે જ્યારે પ્રેક્ષક ગેલેરીમાં બેઠા હો છો અને જ્યારે તમારું સ્મિત હોય છે તે ઘણી બધી વસ્તુઓ અમને કહેતું હોય છે. તમે પોતે એ આખા જ્યારે પણ આપ કાર્યક્રમોમાં આવતા હો છો એ આખી ક્ષણને કઈ રીતે જોતા હો છો, એમ તમારા મનમાં એ વખતે શું ભાવ આવતો હોય છે? ને મને આનંદ થાય
કે આ વિધાનસભા ગૃહમાં આટલા બધા વર્ષ બેસીને ગુજરાતની સેવા કરવાની ભારતીય જનતા પક્ષના પ્રતિનિધિ તરીકે અમારા નેતાશ્રીઓએ મને તક આપી અને હવે નવા લોકો જે કરી રહ્યા છે એ હું જોઉં છું. ક્યારે કોઈને સલાહ સૂચન આપી છે કે આમાં આવું કરાય તો વધારે સારું, આવું કરાય તો વધારે સારું? કોઈ પૂછે તો સલાહ આપું છું, વણ માંગી સલાહ નથી આપતો. કોણ પૂછે છે? કોઈ નેતાઓ, કોઈ એવા કોઈ નામ કહેવાની જરૂર કઈ જરૂર કોઈ માંગે છે એટલે હું એ નથી. રીતે પ્રેમથી પૂછે, કોઈ પૂછે, ઘણા લોકો પૂછતા હોય છે. બિલકુલ સરકાર અને વહીવટી તંત્ર એ બેમાંથી કોઈ એક હાવી હોય છે અને ઘણા સમયથી કહેવામાં આવે છે કે વહીવટી તંત્ર પર સરકારની પકડ નથી અને એનું કારણ કદાચ જે રિઝલ્ટ છે એ છે કે જે પરિસ્થિતિઓ છે એ છે. આપ કઈ રીતે આ વસ્તુને મૂલવો છો? આમાં હું કોઈ કોમેન્ટ નહીં કરું. આપને લાગે છે કે પકડ છે? હું કોઈ કોમેન્ટ નહીં કરું. ઓકે, એટલે આ ક્વેશ્ચન પાસ આપણે કરીએ છીએ અહીંયાથી, આ ક્વેશ્ચનને પાસ કરીએ છીએ. નીતિનભાઈ, જે રીતે આપણે વાત કરી કે 4 દાયકાનો આપનો અનુભવ છે અને બધાને ખબર છે કે નગરપાલિકાના પ્રમુખથી લઈ અને રાજ્યના ડેપ્યુટી સીએમ સુધીની આપની રાજકીય કારકિર્દી રહી છે. પણ મારે એ જાણવું છે કે નીતિનભાઈ રાજકારણમાં કેવી રીતે આવ્યા એમ? સૌથી પહેલાં ભાજપમાં જવું જોઈએ કે રાજકારણમાં જવું જોઈએ? એવું નહોતું. નીતિનભાઈની રાજકીય કારકિર્દીની શરૂઆત કઈ રીતે થઈ? કડી કોલેજમાં અભ્યાસ કરતો હતો એ વખતે નવનિર્માણ આંદોલન થયું અને એમાંથી હું કોલેજના એક તો હું ત્યાં જીએસ હતો કડી કોલેજમાં, ત્યાંથી જ શરૂઆત કરી. અને એક તો નવનિર્માણમાં આંદોલનમાં હું કડી નવનિર્માણ સમિતિનો મંત્રી પણ હતો અને એ વખતે જે નવનિર્માણ સમિતિના ગુજરાતના નેતાઓ હતા એ બધા સાથે મેં કામ કરેલું. અમે દિલ્હી પણ કડીથી 60 વિદ્યાર્થીઓ દિલ્હી સંસદ ભવનનું ઘેરાવનું જે ત્યાં અમને આહવાન કરવામાં આવેલું ત્યાં પણ અમે બધા ગયેલા. એટલે ત્યારથી માંડીને આમાં રચ્યો પચ્યો રહ્યો, ધીમે ધીમે વધતું ગયું. પણ એ વખતે ભાજપનો આ ગ્રોથ નહોતો. એ વખતે એવી કઈ વસ્તુ હતી કે જેણે તમને પ્રેરણા આપી અથવા તમને એવું લાગ્યું કે ના અહીં આપણે જઈશું એમ, આપણા સ્વભાવ જોડે આ સેટ થઈ રહ્યું છે? 1990 સુધી તો એ પછી પણ સારા સારા ધારાસભ્યના ઉમેદવાર પસંદ કરવા માટે પક્ષમાંથી સામેથી કહેવાતું હતું કે તમે ઉમેદવારી કરો. ઘણા પસંદ કરતા હતા, ઘણા નહોતા પસંદ કરતા. કારણ કે એ વખતે બેન હું તમને કહું, કોંગ્રેસનો જમાનો હતો, કોંગ્રેસનો સૂર્ય મધ્યાહને તપતો હતો, આખા દેશમાં કોંગ્રેસ હતી અને ગુજરાતમાં તો શરૂઆત હતી. થોડો સમય બાબુભાઈ જસભાઈની સરકાર સાથે અમારા નેતાઓ સરકારમાં રહેલા અને થોડો સમય ચીમનભાઈ સાથે અમારા નેતાઓ સરકારમાં રહેલા. પણ એ પછી જે બાબરી ધ્વંસનો પ્રશ્ન થયો અયોધ્યામાં રામ મંદિર બનાવવાના આંદોલન દરમિયાન, એ પછી અમે સરકારમાંથી ગુજરાતમાં અમે નીકળી ગયા. એક તો ધારાસભ્ય હતો ત્યારથી માંડીને સામે પાણીએ લડ્યા, સામે પાણીએ અમે આંદોલનો કર્યા છે, અનેક આંદોલનો કર્યા છે. નર્મદા માટે પણ કેશુભાઈના નેતૃત્વમાં અમે આંદોલન કર્યું છે. અયોધ્યા માટે પણ અમે આંદોલનો કર્યા છે, ઘણા આંદોલનો કર્યા છે. નીતિનભાઈ, જ્યારે અત્યારે કોંગ્રેસ હંમેશા એવું કહેતી હોય છે કે ભાઈ લોકશાહીને ખતમ કરવાનો સત્તા પક્ષ પ્રયાસ કરે છે અથવા તો સત્તા પક્ષ પોતાની મનમાની કરે છે. આપ એક સમય વિપક્ષમાં હતા, એ સમયે કોંગ્રેસનો અથવા તો સત્તા પક્ષનો મૂડ અથવા તો એની જે ટેક્ટિક હતી એ કેવી હતી વિપક્ષ માટે? એ લોકો અસહનશીલ જ હતા, એમાં કોઈ પ્રશ્ન નથી. પણ એમાં અમુક વ્યક્તિઓ જે જૂના આઝાદી વખતના હતા એ બધા સન્માનીય અને ખૂબ સનિષ્ઠ હતા. એટલે એવા વ્યક્તિઓથી એક તે બધું ચાલતું હતું. એટલે સત્તા પર આવે પછી બાય ડિફોલ્ટ અસહનશીલ અથવા તો સહનશીલતા ઘટી જાય છે, એવું થાય છે? ને એવું નહીં, એ જૂના વખતના હતા બધા. ઓકે, દાખલે કે બાબુભાઈ જસભાઈ પોતે હતા, સૌરાષ્ટ્રમાંથી દલસુખભાઈ હતા, પછી બીજા અનેક નેતાઓ એવા ખેડા જિલ્લામાંથી દિનશા પટેલ હતા. આવા વ્યક્તિઓ જે વિવેકીને નમ્રતાથી બધાની સાથે વર્તન કરતા હતા, કામ કરતા હતા. ઇવન ચીમનભાઈ પણ અમારા, હું ધારાસભ્ય તરીકે એમની પાસે કામ લઈને જતો હતો. એક તો ખેડૂતોને વીજળી નહોતી મળતી, અમારે ત્યાં ડાંગરનું મોટા પ્રમાણમાં વાવેતર થતું હતું અને જો સમયસર વીજળી ના મળે તો પાક સુકાઈ જાય. તો અમે વીજળીનો સમય વધારવા માટે હું ચીમનભાઈ પાસે જતો હતો. આવું બધું અમારે કરવું પડતું હતું. હવે એ બધા પ્રશ્નો તો ગૌણ થઈ ગયા. અત્યારે એવું કશું છે જ નહીં, કોઈ જરૂરત નથી.
નર્મદાનું પાણી, આ બધી યોજનાઓના પાણી જોઈએ એટલા ખેડૂતોને મળે છે. વિપક્ષ કાયમ એવું કહેતી હોય છે કે જ્યારે એ સત્તામાં હતા ત્યારે એમણે એક સૌહાર્દવાળું વાતાવરણ રાખ્યું હતું, પરંતુ ભાજપ જ્યાં જ્યાં સત્તા પર આવી છે વાતાવરણ ખરાબ કરે છે. યા તો હિન્દુ મુસ્લિમ વાળો મુદ્દો ઉપાડે છે, યા તો ધાર્મિક મુદ્દો ઉપાડે છે, યા તો જાતિગત લડાઈ કરાવવાનો મુદ્દો છે એ હંમેશા ભાજપ માટે અગ્રીમ રહે છે. એક તરફ ભાજપ વિકાસની વાત કરે છે અને જ્યારે ચૂંટણીઓ હોય છે ત્યારે ભાજપ પાસે હિન્દુ મુસ્લિમ અથવા તો આજે અસામાજિક મુદ્દાઓ હોય છે એની પર પ્રાથમિકતા આપતી હોય છે. કોંગ્રેસના આ આક્ષેપ પર આપ શું કહેશો? નહીં, હિન્દુત્વ તો અમારો બેઝ છે. ભારતીય જનતા પક્ષનો બેઝ હિન્દુત્વ એ રીતે છે કે દેશની 85% કરતાં વધુ વસ્તી હિન્દુ હોય અને હિન્દુઓનું સન્માન થાય, હિન્દુ ધર્મનું રક્ષણ થાય, હિન્દુ દેવી દેવતાઓનું જે ગૌરવ છે એ જળવાય અને જે જૂના મંદિરો જે ભૂતકાળમાં એટલે કે સદીઓ પહેલાં જે બહારથી જે લોકો આવ્યા, આક્રમણ કર્યું મોગલોએ કે એમના પછીના કાગળના લોકોએ જે ધ્વંસ કર્યું, જેમાં રામ મંદિર પણ આવી ગયું, કાશી વિશ્વનાથનું મંદિર પણ આવી ગયું, સોમનાથનું આપણું મંદિર પણ આવી ગયું, એ બધું જ જે થયેલું એને પુનર્સ્થાપિત કરવું અને હિન્દુ ધર્મની, સનાતન ધર્મની ગૌરવ સંપૂર્ણ રીતે આખી દુનિયામાં વધારવું એ અમારું કામ છે અને અમે કરીએ છીએ. એમાં અમને આનંદ છે અને ગૌરવ છે. અને અમે એકલા નહીં બેન, સોમનાથ મંદિરનો જે ધ્વસ્ત કર્યું હતું એ સોમનાથ મંદિરનો જીર્ણોદ્ધાર કરવાનું કામ પણ સરદાર વલ્લભભાઈ પટેલે કર્યું છે. તો એ વખતે તો સરદાર વલ્લભભાઈનો પણ કોંગ્રેસના કહેવાતા બિનસાંપ્રદાયિક નેતાઓએ વિરોધ કરેલો. રાષ્ટ્રપતિજીને અહીંયા સોમનાથ મંદિરના ઉદ્ઘાટન પ્રસંગે ના આવવા માટે સ્વર્ગસ્થ જવાહરલાલ નહેરુએ લેખિત પત્ર લખ્યો હતો કે આપણે બિનસાંપ્રદાયિક દેશ છીએ, આપણે સોમનાથ મંદિરના ઉદ્ઘાટનમાં રાષ્ટ્રપતિએ ના જવું જોઈએ એવો એમને પત્ર લખેલું છે, રેકોર્ડ ઉપર છે. એવા સમયમાંથી જ્યારે અમારી સરકારો બની, આખા દેશમાં બની, ત્યારે અમારી ફરજ અનેક ગણી જવાબદારી વધી ગઈ છે કે જે અમે માગતા હતા, જે અમે ઈચ્છતા હતા, 85% હિન્દુઓને, દુનિયાભરના હિન્દુઓ જે ઈચ્છે છે એ કરવાની જ્યારે પ્રજાએ અમને સત્તા આપી છે તો એ સત્તાનો સંપૂર્ણ સદુપયોગ કરી હિન્દુ ધર્મનું, ભારતીય સંસ્કૃતિનું, દેશની એકતા અને અખંડિતતાનું ગૌરવ વધારવું એ કામ અમે કરીએ છીએ અને એનો અમને આનંદ છે. બિલકુલ નીતિનભાઈ, આપ જોઈએ તો ગ્લાસમાં યા તો આપણે એવું કહી શકીએ કે અડધો ગ્લાસ પાણી ભરેલું છે અથવા એવું કહી શકીએ કે અડધો ગ્લાસ પાણી ખાલી છે. આપણે જે વાત કરી કે ભાઈ ભાજપ હિન્દુત્વને કેમ વરેલું છે, કે મૂલ્યોને કેમ વરેલું છે એ વાત કરી, પણ વિપક્ષ જે આક્ષેપ કરતી હોય છે, અમારા એની પર બી વાત કરવી છે કે ભાજપ છે એન્ટી મુસ્લિમ પાર્ટી છે. જ્યારે દેશ આટલો બિનસાંપ્રદાયિક દેશ છે, અલગ અલગ જાતિ ધર્મના લોકો રહે છે અને એન્ટી મુસ્લિમવાળી આખી જે વાત કરવી અથવા યુસીસીની અંદર જે ગુજરાતમાં હોબાળો થયો, મુસ્લિમોવાળા વિષય પર જે હોબાળો થયો, આ જે ટેગ છે કે ભાજપ એન્ટી મુસ્લિમ પાર્ટી છે, આ કેમ છે? જો આ બિલકુલ ખોટી માન્યતા છે. ભારતીય જનતા પક્ષમાં પણ હજારો મુસ્લિમ કાર્યકરો આજે પણ છે, નેતાઓ પણ છે, પણ જે રાષ્ટ્ર વિરોધી છે. હું નાનો હતો ત્યારે મને ખબર છે, અમે કોલેજમાં ભણતા હતા, ક્રિકેટ મેચમાં પાકિસ્તાન જીતે તો અમદાવાદના કેટલાક વિસ્તારોમાં કેટલાક લોકો પાકિસ્તાનના જીતની ખુશાલી માટે એ ફટાકડા ફોડતા હતા. હવે આવા લોકોને કેવી રીતે, કયા ધર્મના છે પછી જોવાનું છે, પણ પાકિસ્તાન ક્રિકેટ મેચ જીતે ને ફટાકડા ફોડે એવા લોકોના દેશમાં શા માટે ચલાવી લેવા જોઈએ? એ લોકો આ દેશમાં શા માટે રહે છે? આપણા સરહદ ઉપર આપણા કોઈ સૈનિક કોઈ અથડામણમાં શહીદ થઈ જાય અને કેટલાક લોકો એનાથી ખુશ થાય તો એવા લોકોને શા માટે દેશમાં આપણે રાખવા જોઈએ? હિન્દુ ધર્મના કોઈ મંદિરો ઉપર કોઈ નુકસાન થાય એવી પ્રવૃત્તિ કોઈ કરે તો એને શા માટે આપણે ચલાવી લેવા જોઈએ? ગૌ માતા આપણે કહીએ છીએ, ગૌ માતાને વધ કરે, ગૌ માતાને હત્યા કરે એવા લોકોને આપણે શા માટે ચલાવી લેવા જોઈએ? આ અમારું હિન્દુત્વ છે. કોઈને કાઢી મૂકવા માટેનું હિન્દુત્વ નથી, પણ દેશ વિરોધી છે, ભારત વિરોધી છે, પાકિસ્તાન તરફી છે. આતંકવાદીઓ પાકિસ્તાનના જે આવે છે એમને સંતાડે છે, એમનો આશરો આપે છે, એમને મદદ કરે છે, એમને શસ્ત્રો આપે છે, એવા લોકોના અમે વિરોધી છીએ. અને તમને કહું કે એકલો મુસ્લિમો ભારતમાં નથી, બૌદ્ધ ધર્મીઓ પણ મોટા પ્રમાણમાં ભારતમાં છે,
કોઈ જગ્યાએ હિન્દુ બૌદ્ધનું કોઈ તોફાન થયું હોય તો મને તમે બતાવો. ખ્રિસ્તીઓ પણ મોટા પ્રમાણમાં ભારતમાં છે, કોઈ જગ્યાએ હિન્દુ ખ્રિસ્તીનો પ્રશ્ન થયો તો બતાવો. એવું ક્યાંય નથી, ફક્ત મુસ્લિમો. અને હવે તો સાબિત થઈ ચૂક્યું આખી દુનિયામાં એમના પ્રશ્નો છે. ફિલિપિન્સમાં જુઓ તમે કે બીજા એટલે કોંગ્રેસ ફક્ત મુદ્દો બનાવી રહી મિડલ ઇસ્ટમાં જુઓ, જ્યાં જ્યાં મુસ્લિમ છે ત્યાં પ્રશ્નો છે. એ કોઈ દેશની કોઈ બીજા ધર્મની જનતા સાથે હળીમળી રહેતા નથી. મારે ટીકા ના કરવી જોઈએ, પણ શિયા સુન્ની પણ અત્યારે જે લડાઈ ચાલી રહી છે એમાં દુનિયાનો જે ઇતિહાસ કહી રહ્યો છે, ચેનલો મીડિયા માધ્યમ કહી રહ્યું છે, એક તરફ ઈરાનના શિયા છે ને એક બાજુ સાઉદી અરેબિયાના મિડલ ઇસ્ટના સુન્નીઓ છે. એમની આ લડાઈ છે. અમેરિકા એમાં વચમાં છે. તો આ શાંતિથી તમે રહો તો બધા તમને ગમાડે, પણ તમે શાંતિથી ના રહો, તમે ઉપદ્રવ કરો, તમે દેશ વિરોધી પ્રવૃત્તિ કરો, તમે હિન્દુઓની છોકરીઓને ઉપાડી જાઓ, હિન્દુઓને ધર્માંતર કરો, તો કોણ તમને પસંદ કરે? આવા લોકોનો અમે વિરોધ કરીએ છીએ. બીજેપીના કેન્ડીએના મેનિફેસ્ટોમાં યુસીસીને દેશમાં લાગુ કરવા માટે કેન્દ્રમાં બિલ લાવવાની વાત હતી. તો આપણે માની શકીએ કે અત્યારે એક એક્સપેરિમેન્ટ ચાલી રહ્યો છે કે ઉત્તરાખંડની અંદર આ કાયદો સ્વીકાર થયો, ગુજરાતમાં હમણાં જ આ કાયદા અંગે બિલ છે એ પસાર થયું છે. એટલે ભાજપ શાસિત જે રાજ્યો છે એમાં આ બિલ પર શું ઇમ્પેક્ટ થાય છે એને ધ્યાનમાં લઈ અને કેન્દ્રમાં આ નિર્ણય લેવામાં આવશે. જો બંધારણમાં જોગવાઈ છે કે આ કાયદો કેન્દ્ર સરકાર પણ કરી શકે અને રાજ્ય સરકારો પણ કરી શકે, તો કેન્દ્રે રાજ્ય પર કેમ ઢોળ્યું છે? અત્યારે અમારા રાજ્યો જે ભાજપના સિદ્ધાંતથી વરેલા છે, અમારી સરકારો જે ભારતીય જનતા પક્ષના સિદ્ધાંતોને અમલમાં મૂકવા માટે બંધાયેલી છે, એના દ્વારા અમે શુભ શરૂઆત કરી છે. એટલે કેન્દ્ર કરે કે રાજ્ય કરે, છેવટે તો પ્રજાને, લઘુમતી સમાજની બહેનોને કે ભાઈઓને એમનો ફાયદો થવાનો છે. વિપક્ષ એવું કહે છે કે ગુજરાતને વિધાનસભામાં એક મુદ્દો બનાવવો છે અને એટલે યુસીસી લાગુ પડ્યું છે. કોઈ મુદ્દો બનાવવાની જરૂરત નથી. વગર યુસીસી કાયદાએ કે બીજા આવા કોઈ પ્રશ્નો વિના અમે 1995થી સતત 30 વર્ષથી ફક્ત વિકાસને ધ્યાનમાં રાખી અને ભારતીય જનતા પક્ષને પ્રજા સમર્થન કરી રહી છે, રાષ્ટ્રવાદને સમર્થન કરી રહી છે. કે ગુજરાતની અંદર લોકસભાની ચૂંટણી હોય, વિધાનસભાની ચૂંટણી હોય કે પછી આ સ્થાનિક સ્વરાજની ચૂંટણી હોય, તમામની અંદર માત્ર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ચહેરા પર જ વાત કરવામાં આવે છે. લોકલ લીડરશિપની વાતો, લોકલ મુદ્દા અથવા લોકલ એજન્ડા ઉપર કેમ્પેન કેમ નથી થતું? જો મોદી સાહેબનું નામ એ તો દેશ કેમ ના લેવું જેવું કહેતી નથી. દેશના નેતાનું નામ છે, અમારા નેતાનું નામ છે. અમારા ભારતીય જનતા પક્ષને અટલ બિહારી વાજપેયી જેવા મહાન નેતા મળ્યા છે, નરેન્દ્રભાઈ મોદી જેવા મહાન નેતા મળ્યા છે. કોંગ્રેસના સમયમાં પણ તમે જુઓ તો એ પણ જવાહરલાલ નહેરુ હતા ત્યાં સુધી નહેરુજીનું નામ, અને પછી 25-30 વર્ષ સુધી ઇન્દિરા ગાંધીના નામથી જ ચાલતા હતા. એ વખતે કોઈ બીજા નેતાઓના નામ મેં કદી સાંભળ્યા નથી, કારણ કે હું તો બાળપણથી આ બધો અભ્યાસ કરતો આવ્યો છું. જે નેતા હોય એના નામથી જ આગળ વધવું જોઈએ. સરદાર વલ્લભભાઈ હતા તો સરદાર વલ્લભભાઈનું ગૌરવ વધારવા માટે અમે એમનું નામ દઈએ છીએ. એમ મહાન લોકોને યાદ કરવા અમારી ફરજ છે. અને સ્થાનિક મુદ્દાના પ્રશ્નો એ અમે સ્થાનિક કક્ષાએ જેના દ્વારા થતા હોય એમના પણ નામ દઈએ છીએ. સ્થાનિક સ્વરાજની ચૂંટણીની અંદર કયા કામો થયા છે એને લઈને ચર્ચાઓ નથી થતી. તો એ તમને ક્યાં ખબર? તમે ફિલ્ડમાં આવો તો ખબર પડે. લોકોને હવે કામ થઈ જ ગયા છે, નાનું મોટું બાકી હોય એની યાદગીરી. મેં ફિલ્ડ છોડ્યું નથી, હું આજે બી રિપોર્ટિંગમાં જોઉં છું. તમે માઇક કરો ને એટલે પેલા બોલવાનું મન થઈ જાય એટલે બોલતા હોય. પણ મેં પહેલા શરૂઆતમાં કીધું કે ઓવરઓલ મૂલવણી કરવી જોઈએ આખા રાજ્યની. ઝોન વાઇઝ કે ઉત્તર ગુજરાતમાં શું થયું, મધ્ય ગુજરાતમાં શું થયું, સૌરાષ્ટ્રમાં શું થયું, દક્ષિણ ગુજરાતમાં શું થયું. એટલે અપેક્ષાઓ જેમ જેમ મળી રહ્યું છે એમ લોકોની અપેક્ષા વધી રહી છે. હું કાયમ કહું છું, વિકાસને કદી પૂર્ણ વિરામ નથી. સરકારો લેતી હોય છે. જે સમયમાં તમે હતા ઘણા મતમતાંતર પણ રહેતા હોય છે, પણ કોઈક એવો નિર્ણય કે જે તમારી સરકારને લેવો તો એની માટે અનેક મતમતાંતર હતા અને છેલ્લે એ નિર્ણય અમલમાં આવ્યો, જે બેકડોર ડિસ્કશન હોય છે, એવો જો કોઈ કિસ્સો આપ કહી શકો તો? એક તો નાણાં વિભાગની જવાબદારી છે. કોઈ પણ કામ કરવું હોય તો નાણાકીય જોગવાઈ કરવી પડે. પૈસા જલ્દી છૂટતા નથી. તો ના છૂટે, પ્રજાના પૈસા છે, જરૂરી કામ માટે જ વપરાય.
એટલે કાયદાકીય રીતે પણ એની મૂલવણી કરાતી હોય છે. તો કાયદા વિભાગ પણ ક્યાંક ક્યાંક ચિત્રમાં આવે. એમ ઘણા વિભાગો, નાણાં વિભાગ, કાયદા વિભાગ, બીજા વિભાગો, બીજા સંબંધિત વિભાગો, એ બધામાંથી ચડાતું પ્રોસેસ થઈને ફાઇલો આગળ વધતી હોય છે. કોઈ રાતોરાત નથી થતું અને ખાનગી પણ નથી રહેતું. સરકારમાં કોઈ પણ ફાઇલ છે ને એ એસઓથી શરૂ થાય, સેક્શન ઓફિસરથી. એટલે ત્યાં પછી ઉપસચિવ પાસે જાય, સચિવ પાસે જાય, પછી બીજા વિભાગોમાં જાય. એ બની શકે કોઈને કોઈ નિર્ણય કરવો હોય પણ બીજી રીતે અનુકૂળ ના હોય તો ના પણ થઈ શકે. બધું બધાની ઈચ્છા પ્રમાણે થાય એ શક્ય નથી. નીતિનભાઈ, તમારી માટે કાયમ એવું કહેવાય છે કે નીતિનભાઈ આખા બોલા છે અને મોઢા પર હા કે ના કહી દે છે. એ કોઈ બી જગ્યા હોય, એ કડી હોય, મહેસાણા હોય, સચિવાલય હોય કે કમલમ હોય. આના લીધે ક્યારે કોઈ નુકસાન થયું? નુકસાન નહીં, ફાયદો થાય છે. અચ્છા. સાચું બોલવામાં હંમેશા ફાયદો થાય છે. ઘણા લોકોને ટેવ હોય. ફરક છે સાચું બોલવું ને આખું બોલવું. આખું બોલવું એ સાચું બોલે, આખું જ બોલે. ઘણા લોકો સાચું બોલવાની હિંમત ના હોય અથવા કહેવાની પદ્ધતિ ના હોય. એટલે કોઈ આવ્યું હોય ગામડેથી, દૂર દૂરથી 200-300 કિલોમીટરથી, સમજી લો કે કચ્છથી કોઈ કામ માટે ગાંધીનગર આવ્યા છે, તો હું એમ કહેતો હતો ભાઈ આટલું થશે ને આટલું નહીં થાય. તો એને એ જ વખતે ખુલાસો થઈ જતો હતો કે ભાઈ આ કામ થશે ને આટલું કામ નહીં થાય. પછી ધારાસભ્ય હોય કે સંસદ સભ્ય એને સંતોષ થઈ જાય. બીજું, નાગરિકો જે આવે છે એ પૈસા ખર્ચી, ભાડા ખર્ચી અને સમય બગાડીને અહીંયા આવતા હોય છે. હવે એમને વારંવાર ધક્કા ખાવા, ઘણા કોઈ અનિર્ણાયક હોઈ શકે કોઈ, તો કે આવજો ને કાલે આવજો, પરમ દિવસ આવજો, આવતા મહિને આવજો. હવે પેલાના ધક્કા ઉપર ધક્કા થાય અને છેવટે તો રિઝલ્ટ પાછું નામ જ હોય. જેને નિર્ણય કરતો હોય એને તો ખબર હોય કે આટલું થઈ શકશે ને આટલું નહીં થઈ શકે. તો એના કરતાં પહેલાંથી જ કહી દે નાગરિકને, કાર્યકરને કે હોદ્દેદારને કે ભાઈ તમે આ માગણી લઈને આવ્યા છો, આટલું વ્યાજબી છે ને આટલું શક્ય છે, આટલું હું કરી દઈશ. અને એનો અઠવાડિયામાં ઓર્ડર થઈ જાય. મારા વખતની વાત કરું છું, મારી પદ્ધતિની. જે હા પાડું એ અઠવાડિયામાં ઓર્ડર થઈ જાય. એટલે લોકોને બહુ આનંદ થતો હતો, ખોટા ધક્કા નહોતા ખાવા પડતા. અને હું હજુ પણ કહું છું કે જેને કામ કરવાનું હોય એણે નિર્ણાયક રીતે સાચું નાગરિકને કે અરજદારને કે હોદ્દેદારને કહેવું જોઈએ કે આટલું થશે ને આટલું નહીં થાય. આંદોલન આટલું મોટું થશે એવો અણસાર એ સમય નહોતો આવ્યો? નહીં, એવો શરૂઆતમાં તો કોઈ અણસાર ના આવે. એ તો એનો વ્યાપ વધે, એની ઉગ્રતા વધે. અને ઉગ્રતા પણ એક બનાવથી વધી જતી હોય છે. દાખલા તરીકે પાટીદાર આંદોલનમાં અમદાવાદમાં જે સભા યોજાઈ એ પછી જે પ્રશ્નો થયા એના કારણે વ્યાપક પરિસ્થિતિ હાથ બહાર જતી રહી. તો ક્યારે અફસોસ થયો કે શરૂઆતથી જ એને રોકી લેવું જોઈતું હતું, કંટ્રોલ એવું કરી લેવું શક્ય જ જોઈતું? નથી બનતું. કોઈ એમ કે આ કરી શકીએ તો ભગવાન સિવાય કોઈ ના કરી શકે. નીતિનભાઈ, એટલે પૂછી રહી છું કેમ કે એ આખું જે આંદોલન હતું પાટીદાર યુવાનો ઉપાડેલું આખું આંદોલન હતું. અને ત્યારે હંમેશા એક વાત, આજે આ વાત પર મારે તમે જો ચર્ચા કરવી છે કે એ વાત હંમેશા અમારા સુધી આવતી હતી કે પાટીદાર આંદોલનને હવા સરકારના જ કેટલાક મંત્રીઓ અને સરકારના જ કેટલાક નેતાઓ આપી રહ્યા છે. આ વાતમાં કેટલી સચ્ચાઈ છે? બિલકુલ ખોટી વાત છે. કોઈ અમારા ભારતીય જનતા પક્ષમાંથી પણ કોઈ નહીં. કારણ કે બધા દરેક સમાજ સાથે સંકળાયેલા હતા. સરકારમાં પણ પાટીદાર હોય, ક્ષત્રિય સમાજ હોય, દલિત સમાજ હોય, અનુસૂચિત જાતિ સમાજ હોય, જનજાતિ સમાજ હોય, સવર્ણ સમાજના બીજા બ્રાહ્મણ વગેરે મંત્રીઓ હોય, બધા હોય. એમાં પક્ષ એક જ્ઞાતિ જાતિ સમાજનો બનેલો એકમ નથી. એમાં તો દરેકના વિચારો. એટલે સરકારના મંત્રી કે સંગઠનના કોઈ પણ નેતાનો આ આંદોલનને હવા આપવામાં કોઈ રોલ નહોતો? મારી જાણકારી પ્રમાણે નહીં. નીતિનભાઈ, જે આંદોલન થયું એના કારણે થઈને કેટલાક નિર્દોષ યુવાનો હતા, એની પણ મૃત્યુ થઈ, હત્યા થઈ, કેસો ચાલી રહ્યા છે. ક્યારેક આ વાતનો અફસોસ થાય છે કેમ કે આપ મંત્રી તો હતા જ પણ એ સમાજના બી આગેવાન હતા. સમાજના અનેક લોકો આપને મળતા હતા, આપ સમજાવટનો પ્રયાસ બી કરતા હતા અને કદાચ એક અગ્રીમ ભૂમિકામાં હતા. ક્યારે પણ એ ઘટનાક્રમનો અફસોસ થાય છે? આવું નહીં થવું જોઈએ એવું તો આપણે ચોક્કસ કહીએ, અફસોસ પણ થાય. પણ જે થયું એને ઉકેલવા માટે, સરળ કરવા માટે, સમાધાન કરવા માટે મેં ખૂબ પ્રયત્નો કરેલા અને મેં જોખમ લઈને પ્રયત્નો કરેલા. મહેસાણામાં જે યુવાનનું મૃત્યુ થયું તો એના મહેસાણામાં જવા માટે મેં સતત પ્રયત્નો કર્યા. એના ઘરે ગયા, એમને આર્થિક મદદ આપી, બીજું બધું કર્યું. એ રીતે જ આંદોલન પછી વાટાઘાટો મારફત જ પૂર્ણ થયું. આપણે જે બિન અનામત આયોગ બનાવ્યું
એ પણ અમારા વખતમાં બન્યું. એનું પહેલું ફંડ જે ફાળવ્યું એ પણ નાના મંત્રી તરીકે મેં ફાળવ્યું. એ પછી એ સફળ થયું. એટલે તો કેન્દ્રમાં પછી જ્યારે પ્રશ્ન ઊભો થયો ત્યારે આપણે જે આવ્યું કે આર્થિક રીતે સક્ષમ અને જેમને અનામતનો લાભ નથી મળતો એવા લોકો માટે 10% અનામત એ ભારત સરકારે પણ લાગુ કર્યું અને આજે સરસ રીતે ચાલે છે. નીતિનભાઈ, એ સમયનો આંદોલનનો ચહેરો હાર્દિક પટેલ, જેની સામે આપણે સીધી ફાઇટ આપી હતી, એ દ્રશ્યો અમે પણ જોયા હતા કે હાર્દિક પટેલ સોશિયલ મીડિયા પર કંઈ લખતા હતા અને એના જવાબો પણ આપ આપતા હતા. અને કદાચ ભાજપની વાત કરવામાં આવે તો ભાજપની યુવા કેડરથી માંડીને મંત્રીઓથી માંડીને સરકારે પાટીદાર આંદોલનમાં હાર્દિક પટેલ સામે અથવા તો એ આંદોલન સામે જ્યાં ખોટું થતું ત્યાં સીધી ફાઇટ આપી હતી. સમાજ ગેરમાર્ગે ના દોરાય એની માટેનો એક પૂરો પ્રયાસ કર્યો હતો. પણ એ જ હાર્દિક પટેલને પછી એવી શું મજબૂરી હતી કે તમારે ભાજપમાં લાવવો પડ્યો? અમારી કોઈની કોઈ મજબૂરી નહીં. એટલે અમારે કોઈ આજે પણ તમે આ પ્રશ્ન કર્યો, આજે પણ કેટલાય નેતાઓ કોંગ્રેસ છોડીને કાર્યકરો કોંગ્રેસ છોડીને આમ આદમી પાર્ટી છોડીને અમારામાં આવે છે. અમે તો જે આવે એમને ભાજપમાં લઈએ છીએ, અમારા સિદ્ધાંતો સાથે કામ કરવાની શરતે લઈએ છીએ. છોડીને તો એ આવે છે, અમે કોઈને લેવા નથી ગયા. અથવા કદાચ મારે આપની સાથે એ સમજવું છે કે જે હાર્દિક પટેલ કે જેના લીધે એક આંદોલન ઊભું થયું, એ અલ્પેશ ઠાકોર કે જેણે ભાજપને સતત ક્રિટિસાઇઝ કર્યા, સતત વડાપ્રધાન નરેન્દ્ર મોદીથી મળીને અમિત શાહ સામે મોરચો માંડ્યો, કોંગ્રેસમાં ગયા આંદોલન પત્યા બાદ અને ત્યારબાદ ભાજપમાં આવ્યા, એમને આવવું હતું. પણ ભાજપને આ લોકોને ભાજપમાં કેમ લેવાતા? કારણ શું હતું? નહીં, કોઈ વ્યક્તિ પોતાના કોઈ કાર્ય બદલ પસ્તાવો વ્યક્ત કરે, જે તે સમયે જે થયું અને પછી ભાજપના વિચારો સાથે. અને હાર્દિક માટે તો જાણું છું કે એના પપ્પા તો આનંદીબેન જ્યારે ત્યાં ઊભા રહેતા હતા મંડળમાં ત્યારે ભાજપનો પ્રચાર કરતા હતા. એ કોંગ્રેસમાં કદી નહોતા, કોંગ્રેસી હતા જ નહીં, એમનો પરિવારે કોંગ્રેસી હતો નહીં. તો જ્યારે હાર્દિક પટેલ આંદોલન કરતા હતા ત્યારે ક્યારે તમે લોકો એમને સમજાવવાનો પ્રયત્ન કર્યો કે એમના રૂટ ભાજપ સાથે જોડાયેલા છે અને આ આંદોલનથી સમાજ ગેરમાર્ગે દોરાય છે? મારે કોઈ વાત નથી થઈ. તમારે કોઈ વાત નથી થઈ. પણ ક્યારેક તમને એવું લાગે છે નીતિનભાઈ કે આ બધા ચહેરાઓ કે જેની સામે તમારા કાર્યકર્તાઓએ પણ એક ફાઇટ આપી હતી અને એ ચહેરાઓને જ્યારે ભાજપમાં લાવવામાં પણ આવે છે, પછી એમને ટિકિટ પણ આપવામાં આવે છે, એમને ધારાસભ્ય બનાવવામાં આવે છે, એમની મંત્રીમંડળમાંની પણ વાતો થાય છે, ત્યારે તમારો ભાજપનો જે કોર કાર્યકર્તા છે એ નારાજ થાય છે? કોઈને દુઃખ થતું હોય, બની શકે જે તે વિસ્તારમાં, પણ ઓવરઓલ જે અમારું છે એ પક્ષને વ્યાપ વધારવો, કોઈના પક્ષમાં જોડાવું હોય તો અમે શું કરવા ના પાડીએ. એને કોઈ ખોટી પ્રવૃત્તિમાં જોડાયેલો હોય, ગુનાહિત પ્રવૃત્તિ કરતો હોય તો અમે ભાજપમાં નથી જોડતા. પણ કોઈ વ્યક્તિને વૈચારિક રીતે રાજદ્રોહનો ગુનો તમારી સરકાર, રાજદ્રોહનો ગુનો તો એ આંદોલન પૂરતો હતો. રાજદ્રોહ એટલે કંઈ ભારતને નુકસાન કરવા માટેનો, દેશને નુકસાન કરવા માટેનો ગુનો ઓછો હતો. તમને ક્યારે પહેલી વખતે જ્યારે હાર્દિક પટેલ ભાજપમાં જોડાતા હતા, તમને જ્યારે ખબર પડી, તમને અસહજ લાગ્યું? તમે ક્યારે આ વસ્તુનો નારાજગી અથવા વિરોધ નોંધાવ્યો હતો? નહીં, અમે આંદોલન દરમિયાન મેં કીધું ને આ બધા જોડે સતત વાટાઘાટો કરતા હતા, મિટિંગો કરતા હતા. હાર્દિક સિવાય પણ પાસના જે બીજા મોટા નેતાઓ હતા, મહેસાણાના એસપીજીના જે નેતાઓ હતા, સૌરાષ્ટ્રના રાજકોટ વિસ્તારના, જામનગર વિસ્તારના જે પાટીદાર નેતાઓ હતા, બધા સાથે વાટાઘાટ કરતા હતા. અને મારા કાર્યાલયમાં કે મારા બંગલે કે બીજી અન્ય જગ્યાએ અમે મિટિંગો કરતા હતા. અને સમાધાન માટે એટલે આંદોલન સમાપ્ત કરી અને સમાજની વાત મૂકો અને શક્ય એ અમે મદદ કરીએ. એટલે આંદોલન સમાપ્ત કરવાની રણનીતિના ભાગરૂપે તમામ પાસના નેતાઓને ભાજપમાં લેવામાં આવ્યા હતા? એવી કોઈ વાત નહીં. એ તો બધા ચૂંટણીઓ પછી આવે, લડીને આવે અમારી સાથે. આંદોલન પત્યા પછી તો ઘણા વખત પછી ભાજપમાં આવે બધા. નીતિનભાઈ, બે કિસ્સા પર અમારે તમારી સાથે વાત કરવી છે. પહેલો કિસ્સો એ કે જ્યારે આનંદીબેન પટેલે પોતાનું રાજીનામું આપી દીધું હતું, રાજ્યની અંદર નવા સીએમ માટેની ચર્ચા થતી હતી, ક્યાંક આપ પણ ખૂબ આશ્વસ્ત હતા કે હવે સીએમ આપ જ બની રહ્યા છો. અનેક મીડિયામાં આપે નિવેદન પણ આપ્યા હતા. કમલમ પર આવ્યા પછી શું થયું? નિર્ણય બદલાઈ ગયો અથવા આપને જાણ નથી? શું થયું? કોઈ નિર્ણય થયો નહોતો, બદલાયો નથી. પાર્લામેન્ટરી બોર્ડ, અમારું રાષ્ટ્રીય પાર્લામેન્ટરી બોર્ડ અમારી નેતાગીરી જે નિર્ણય કરે એને અમલમાં મૂકવાનો હોય છે. પણ આપની ઘરે મીઠાઈઓ બનવા લાગી હતી, આપના ઘરે એક માહોલ હતો, કમલમ પર આપ આવ્યા એની પહેલા, તો કંઈક તો આપને હિન્ટ મળી હશે ને? પરિવારમાં એક ખુશીનો માહોલ હતો.
નહીં નહીં નહીં, એવી કોઈ વાત નહોતી. મારા ત્યાં તમે બધા ઇન્ટરવ્યૂ માટે આવતા હતા. બિલકુલ, અમે તો અને કે આયા જ હતા, અમે તો તમે આયા આવો જ છો હતા. તો શું થાય? તો મને કોઈ પૂછે કે તમને આ મળે તો શું કરો, તો હું તો જવાબ આપું જ ને. હા. એમાં મેં જવાબ જ આપ્યા છે. મેં કોઈ આગાહી નથી કરી હું બનવાનો છું. એક 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 વિડીયો બતાવો મને કે મેં એમ કીધું હોય કે હું મુખ્યમંત્રી પણ બની તમને ક્યારે આ વાતનો અફસોસ થયો નીતિનભાઈ કે તમે જે રીતે અત્યાર સુધી આપનો એક આખી રાજકીય કારકિર્દી રહી અને જે રીતે તમામ ઘટનાક્રમ થયો, જે પ્રકારની સ્થિતિ હતી, એ સમયની અંદર આ જે એક નામ હતું એને અચાનક સાઈડમાં મૂકી દેવામાં આવ્યું અને વિજયભાઈને તક મળી, તમે કઈ રીતે એ સમયની એક માનવ સહજ તરીકે એ સમયની ઘટનાને કઈ રીતે જોઈ? ક્ષણનો મેં વિલંબ નહોતો કર્યો. મને એમ કહ્યું પાર્ટીએ કે તમારા વિજયભાઈના નામને સમર્થન આપવાનું છે, તમારે દરખાસ્ત કરવાની છે એમ કીધું. અને મેં દરખાસ્ત કરી હતી. અને હું કહું આનંદીબેન વખતે પણ મેં દરખાસ્ત કરી હતી. ગાંધીનગર ટાઉન હોલમાં મને પાર્ટી તરફથી કહેવામાં આવ્યું કે આનંદીબેનને મુખ્યમંત્રી બનાવવાના છે, તમે એમના નામની દરખાસ્ત કરો. તો એ દરખાસ્ત પણ મેં કરી હતી. જૂના દ્રશ્યો કાઢીને જોઈ લેજો. ના ના, હું જે દરખાસ્ત જે અમારી સામે થયું એના અમે સાક્ષી છીએ. એક માનવ સહજ એક વાત, એક ભાવના હોય છે, માનવ સહજ એક રિએક્શન હોય છે. તમને જ્યારે ખબર પડી કે સીએમ વિજયભાઈ રૂપાણી બની રહ્યા છે ત્યારે તમારું રિએક્શન શું હતું? કોઈ રિએક્શન નહોતું. તમે બધા હતા જ ન ત્યાં. કોર કમિટીની જ્યાં બેઠક ચાલતી ત્યાં અમે નહોતા. કોર કમિટીમાં કોઈ ચર્ચા નહીં. અચ્છા, કોઈ ચર્ચા નહીં. કોઈ ચર્ચા નથી થઈ. કોઈ ચર્ચા નહીં. બીજો જ આવો એક કિસ્સો બન્યો નીતિનભાઈ કે જ્યારે આખી રૂપાણી સરકારને રાજીનામું આપવાનું હતું, કદાચ વિજયભાઈને એ વિશે ખ્યાલ હશે કેમ કે મુખ્યમંત્રી હતા, તમને લોકોને એ વાત ક્યારે ખબર પડી હતી કે આખી સરકારે રાજીનામું આપવાનું છે? બધું કહી દેવું કંઈ જરૂર નથી હોતું. અનેક વસ્તુઓ એની રીતે ચાલી રહી છે એ બરાબર છે. નો રિપીટ થિયરી તમે અગ્રી હતા? એમાં બધું આવી ગયું. મેં કીધું એમાં એટલે કેટલીક જગ્યા પર મૌન રહેવું મારી જરૂરી છે. વાત સાંભળો. પાર્ટી જે નિર્ણય કરે, પાર્ટી મને નાયબ મુખ્યમંત્રી બનાવો મને ગમે અને મુખ્યમંત્રી ના બનાવો ના ગમે, એવું કઈ રીતે ચાલે? એટલે તમારે જે કહેવું હશે તમે યોગ્ય ફોરમમાં કીધું હશે. આ સ્ટેજ નથી એ વાત કરવાનો. અનેક લોકોને પડતા મૂકીને મને નાણામંત્રી નરેન્દ્રભાઈ મોદીજીએ જ બનાવ્યો હતો. સમજી લો તમે. એ વખતે સુરેશભાઈ મહેતા, વજુભાઈ વાળા, આવા સક્ષમ નેતાઓ જે નાણામંત્રી રહી ચૂક્યા હતા, એમના માટે નહીં પણ મને મોદી સાહેબે પસંદ કર્યો તો એ મને આનંદ થતો. એટલે આપે એમાં આનંદ, ના આપે એમાં દુઃખ, એવું ના હોય. તમને દુઃખ નથી કોઈ બી વાત? મને કોઈ દિવસ કદી કોઈ દુઃખ નથી. દીદીભાઈ, તમને ક્યારે કોઈ વાતનું દુઃખ નથી તો એક મંત્રીમંડળની અંદર જ્યારે ખાતાની ફાળવણી હતી એમાં નીતિનભાઈ કેમ નારાજ થઈ ગયા હતા? અમે તો એ ઘટનાના બી સાક્ષી છીએ. નહીં, નારાજ નહીં. મને જે રીતે કહેવામાં આવેલું કે તમને જે ઈચ્છા પ્રમાણે ડિપાર્ટમેન્ટ મળશે એમાં આપી દીધા. પછી એ નારાજગી 2 દિવસ બતાવી પડી. ના ના, એ પ્રશ્ન હતો સાચે તો આખું ગુજરાત જાણે છે. એ હતો જ. એનું પાર્ટીએ નિરાકરણ કર્યું. નિરાકરણ એટલે આખા ટેન્યુઅરમાં કદાચ નીતિનભાઈ નારાજ થયા તો એક જ વખત નારાજ થયા જિંદગીમાં, એક જ વાર. એક જ વાર. એના સિવાય કોઈ નારાજગી નથી, કોઈ અફસોસ નથી. અત્યારની યુવા પેઢીને સોશિયલ મીડિયાના જમાનામાં, ઝેન્ઝીના જમાનામાં, એઆઈના જમાનામાં રાજકારણ માટે આપ શું સલાહ આપશો? નહીં, ટેકનોલોજીનો ઉપયોગ ચોક્કસ કરવો જ જોઈએ. એનાથી વધુ સારી રીતે સરળતાથી કામ કરી શકાય છે, બહોળું કામ કરી શકાય છે. પણ ફિલ્ડમાં જોડાયેલા રહેવું જ જોઈએ. ખેડૂત હોય અને ફક્ત વિડીયો જોવે કે કેવી રીતે ખેતર ખેડાય, કેવી રીતે વાવેતર થાય, તો કંઈ એનાથી ખેતી ના થાય. એ તો એને ટ્રેક્ટર, કહળ જે ચલાવતા હોય એ ખેતરમાં એકચ્યુઅલ ચલાવવું જ પડે અને બિયારણ વાવવું પડે, પિયત આપવું પડે, પછી પાક થાય. એમ યુવાનો બધું જ ટેકનોલોજીનો સંપૂર્ણ ઉપયોગ કરે, પણ જે સેવાકીય કામો છે, રાષ્ટ્રહિતના કામો છે, જેમાં પોતાને જાતે જોડાવવું જરૂરી છે, શારીરિક રીતે, વૈચારિક રીતે, એ તો એને કરવું પડે. તમને શું લાગે છે કે ગુજરાતની જનતા હોય કે દેશની જનતા હોય નીતિન પટેલને કઈ રીતે યાદ રાખે? તમારી ઈચ્છા શું છે કે નીતિન પટેલને લોકો કયા પર્સપેક્ટિવથી જોવે, કયા નજરિયાથી જોવે? એ તો હજુ નવા ઇન્ટરવ્યૂ કરશું એમાં કહીશું. તમારી જે રાજકીય મહેચ્છાઓ છે જો એની વાત કરીએ. કોઈ રાજકીય મહેચ્છા નહીં. મારે તો ઘણું ભગવાને આપ્યું, પક્ષે ઘણું આપ્યું. હજુ તમે સમજો, કડી જેવા નાના નગરના એક મ્યુનિસિપાલિટીના સભ્યને રાજ્યના નાયબ મુખ્યમંત્રી 8 થી 9 અગત્યના પોર્ટફોલિયોના
મંત્રી બનવાનું, 18 વર્ષ મંત્રી રહેવાનું સદભાગ્ય પક્ષે આપ્યું હોય, અમારા નેતાઓએ આશીર્વાદ આપ્યા હોય, મોદી સાહેબ જોડે કામ કરવાનું એમનો સદભાગ્ય સાંપડ્યું હોય, આવું કોને મળે? એટલે નીતિનભાઈની હજુ રિટાયરમેન્ટ નથી આવ્યું, હજુ નેક્સ્ટ ઇનિંગ આવવાની છે ને. જો એ કઈ રીતે કામ કરતા રહેવું એ અમારા ચરૈવેતી અમારું સૂત્ર છે. એ અમે કામ કરતા રહીશું. આ વસ્તુ માટે હોદ્દા માટે કામ કરીએ એવું કોઈ લક્ષ્ય નથી. એટલે પૂછી રહ્યું નીતિનભાઈ, કેમ કે અત્યારે રાજકારણમાં એ પણ એક ચર્ચા ચાલી રહી છે કે નીતિનભાઈને કોઈક રાજ્યના રાજ્યપાલ ના બનાવવામાં આવશે. એ બધું મારે કોઈ એવું કોઈ ઈચ્છા નથી. નીતિનભાઈની ઈચ્છા શું છે? કોઈ ઈચ્છા નથી. સામાજિક વાત કરીએ કે રાજકીય વાત? નીતિનભાઈ રિટાયરમેન્ટનો પ્લાન પોતાનો કેવી રીતે જોઈ રહ્યા છે? રિટાયર થઈએ પછી પ્લાન બનાવીએ ને. નીતિનભાઈ, હવે આપણે આપણા ઇન્ટરવ્યૂના અંતિમ પડાવ પર છીએ અને જ્યાં આપણે એક રેપિડ ફાયર રાઉન્ડ છે એ શરૂ કરવા જવાના છીએ, જ્યાં હું આપને સવાલ પૂછીશ અને એના 2 ઓપ્શન આપીશ. આપ જો એ સવાલનો જવાબ એ ઓપ્શનમાં આપવા ઈચ્છતા હો તો આપ આપી શકો છો, નહીં તો આપ એ ક્વેશ્ચનને પાસ પણ કરી શકો છો. સૌથી પહેલો સવાલ, નીતિનભાઈ પટેલ માટે સૌથી અઘરું શું હતું? બજેટ રજૂ કરવું કે વિપક્ષના સવાલોના જવાબ આપવા? બેમાંથી એક પણ નહીં. તમારો ફેવરેટ વિષય કયો? ફાઇનાન્સ, માર્ગ મકાન કે મહેસાણાની રાજનીતિ? ફાઇનાન્સ અને માર્ગ મકાન બંને વિકાસલક્ષી વિભાગો છે અને એના દ્વારા આખા રાજ્યમાં ખૂબ સારું કામ થઈ શકે, એટલે બંને વિભાગ મને પસંદ છે. નીતિનભાઈ, આપ રાજકારણમાં ના હોત તો શું કરતા હોત? એક બિઝનેસમેન હોત કે ખેડૂત હોત કે અન્ય કોઈ વ્યવસાયમાં હોત? બિઝનેસમેન હોત. જી. તમને કઈ બાબતથી ક્યારેય ડર લાગ્યો છે? એ સોશિયલ મીડિયાના ટ્રોલ હોય કે જનતાના સવાલ હોય કે જનતાની નારાજગી હોય? ને મને કદી કશાથી ડર નથી લાગ્યો. નીતિનભાઈનું પસંદીદા ખોરાક કયું? કઢી ખીચડી કે બહારનું ફેન્સી ફૂડ? ને આપણું ગુજરાતી ડીશ. કોની સાથે કામ કરવાની, મુખ્યમંત્રી બતૌર મુખ્યમંત્રી કોની સાથે કામ કરવાની તમને સૌથી વધારે મજા આવી? નરેન્દ્રભાઈ મોદી, આનંદીબેન પટેલ કે વિજયભાઈ રૂપાણી? જો મોદી સાહેબ પાસે કામ કરવાની એટલા માટે આનંદ થયો છે કે એમની પાસે શીખવાનું ઘણું છે. અમે જે બધા, હું, વિજયભાઈ હોય કે આનંદીબેન હોય કે અત્યારના નેતાઓ હોય, એ બધાનું વહીવટી ઘડતર, રાજકીય ઘડતર અને વૈચારિક રીતે કઈ રીતે આગળ વધાય એ અમને બધાને મોદી સાહેબે શીખવાડ્યું. એટલે સૌથી પહેલું એમની સાથે કામ કરવાનો મને ખૂબ અનુભવ મળ્યો. આનંદ તો ખરો જ, અને બીજું વિજયભાઈ સાથે કામ કરવાની મને જે તક મળી એમાં વિજયભાઈની ઉદારતા અને વિજયભાઈનું જે મારા પ્રત્યેનો પ્રેમ મને ખૂબ સન્માન કરતા હતા, એટલે એમની સાથે કામ કરવાની પણ મને ખૂબ આનંદ થયો. તમારા જીવનની સૌથી યાદગાર ક્ષણ કઈ? જે દિવસે તમે પહેલીવાર મંત્રી બન્યા કે જે દિવસે પહેલીવાર દાદા બન્યા? બંને. દાદા બન્યા એ પણ આનંદ છે, અને મંત્રી બનવામાં હું તમને કહું કે એ વખતે રાત્રે હું કડી રહેતો હતો. રાત્રે 2 વાગે મોદી સાહેબનો અને પછી અમારા અધ્યક્ષશ્રીનો ફોન આવ્યો કે તમારે કાલે શપથ લેવાના છે. એટલે હું આ 1995ની વાત કરું છું. એ મારા માટે ખૂબ શરૂઆતની આનંદની ઘડી હતી, અને પછી તો સતત દરેક મંત્રીમંડળ બને એટલે આ પ્રમાણે એમને પાર્ટી તરફથી સૂચના મળતી હતી. કડીનો ગામનો ઓટલો વધારે ગમતો કે સચિવાલયની ઓફિસો? હું કોઈ દિવસ કોઈ ઓટલે બેઠો જ નથી. હું જ્યારથી આ કામમાં જાહેર જીવનમાં લગભગ 1978-80થી જોડાયો ત્યારથી નાના મોટા કામ જ, કે બેસીને ગપ્પા મારવા કે કોઈ પાનના ગલ્લે કે ચાની જે લારી ઉપર બેસવું એવું મારે કદી થયું નથી. ટીકાઓ માટેનો તમારો અભિગમ શું છે? સાંભળીને ભૂલી જવું કે વળતો જવાબ આપવો? ટીકામાંથી એને અનુરૂપ જવાબ કામ કરીને આપવો. કામની ટીકા હોય તો, રાજકીય ટીકા હોય તો રાજકીય રીતે જવાબ આપવો. નિવૃત્તિ પછીનો પ્લાન શું છે? ફૂલ ટાઈમ સમાજ સેવા, લેખન કે પૌત્ર પત્રીઓ સાથેનો સમય વિતાવવો? સમાજ સેવા. ઘરમાં સૌથી વધારે કોનું ચાલે, તમારું કે તમારા પત્નીનું? મારા પત્નીનું, કારણ કે હું ઘરમાં રહેતો જ નથી. તમારો મનપસંદ વિરામ કયો? મહેસાણાના ખેતરે જવું કે ફેમિલી સાથે વિદેશમાં જવું? હું વિદેશમાં તો 20 વર્ષથી નથી ગયો, પણ ઘરમાં રહીને બાળકો સાથે, પરિવાર સાથે રહેવું એ મને આનંદ આવે. તમારી હેપી મોમેન્ટ કઈ?
આખી જિંદગી હેપી મોમેન્ટ જ છે. ઘરમાં સૌથી હેપી મોમેન્ટ કઈ? ઘરમાં બાળકો સાથે રમવું, દીકરા દીકરીઓ સાથે રમવું. હા. સવારની શરૂઆત કેવી રીતે થાય? ચાય બનાવવાથી, કોફીથી? કેવી રીતે નીતિનભાઈની દિવસની શરૂઆત કેવી રીતે થાય? બસ તૈયાર થઈને ભગવાનના દર્શન કરવાના. નાણાં મંત્રી રહી ચૂક્યા છો, ક્યારે રસોડાનું અથવા ઘરના બજેટ ઉપર ક્યારે ધ્યાન આપ્યું છે? કોઈ દિવસ નહીં. રસોડામાં ક્યારે ગયા છો? ક્યારેક ચા બનાવી છે? ક્યારેક જમવામાં ક્યારે મદદ કરી છે? ના ના, કોઈ વાર ચા બનાવી લઈએ પણ રસોઈ નહીં. તમારા પૌત્ર પત્રીઓ જ્યારે તમારી સાથે હોય છે, એટલે કહી શકાય તમારું વ્યાજ જ્યારે ઘરમાં હોય છે ત્યારે એમની સાથે તમે કડક દાદા છો કે એમના જેવા જ રમતિયાળ એક મિત્ર છો? દીકરાઓ જોડે દાદા તરીકે પ્રેમથી રમવાનું. ઓકે. તમને સામાજિક પ્રસંગોમાં જવું વધારે ગમે કે સમય મળે ત્યારે ઘરમાં શાંતિથી બેસવું ગમે? બંને વસ્તુ ફાવે છે, પણ ઘરે એકલા રહેવું એ ઓછું બને છે. તમને મોટાભાગે અમે આવી રીતે જ વ્હાઇટ શર્ટ પેન્ટમાં જોયા છે, પણ જો તમારા ડ્રેસિંગની ફર્સ્ટ ચોઇસની વાત કરવામાં આવે તો કડક કરેલા સ્ત્રીવાળા લેંગો જબ્બો કે પછી આ જ શર્ટ પેન્ટ? નહીં, પેન્ટ શર્ટ. આની પાછળનું કોઈ ખાસ કારણ આ વ્હાઇટ શર્ટ પેન્ટનું? કોઈ કારણ નહીં. હું 90માં ધારાસભ્ય થયો, હા, એ પહેલાં હું કોલેજમાં હતો કે બિઝનેસમાં હતો તો રંગીન પેન્ટ શર્ટ જ પહેરતો હતો. પછી આ પેટર્ન ચાલુ થઈ તો આજ સુધી ચાલુ છે. તમારા નવરાશના જ્યારે પણ સમય તમારી પાસે રહેતો હશે ત્યારે જૂની યાદો, મિત્રો સાથે વાતો કરવી એને પ્રાધાન્ય હોય છે કે પછી નવો જમાનો, હાઈટેક સુવિધાઓ એની સાથે તાલમેલ મિલાવો એ પ્રાથમિક? ટાઈમ મળે તો વાંચનનો મને શોખ છે. તમારા બેસ્ટ ફ્રેન્ડ રાજનીતિમાં આવ્યા પહેલાંના? બધા ઘણા છે. કોલેજમાં અમારા મિત્રો હતા, સ્કૂલમાં હતા, ઘણા મિત્રો છે જે કોઈ કોન્ટેક્ટ અત્યાર સુધી તમારી સાથે કન્ટિન્યુ? સતત સંપર્કમાં છીએ. તમારી સૌથી મોટી તાકાત તમારો પરિવાર કે તમારો રાજનીતિક અનુભવ? પરિવાર. તમને શું લાગે છે કે લોકો તમને કેવી રીતે યાદ રાખે? એક પાવરફુલ મંત્રી તરીકે કે એક સેવાભાવી, સરળ અને ખુશનુમા મિજાજના વ્યક્તિ તરીકે? સરળ વ્યક્તિ તરીકે, સમાજ સેવક તરીકે. ચલો હવે આપણે જઈએ છીએ ક્વિક ચોઇસ રાઉન્ડમાં. બેમાંથી કોઈ એક ઓપ્શન તમારે ચોઇસ કરવાનો. જો તમારે ચોઇસ કરવું હોય તો ખેતી કે ઓફિસ? બિઝનેસ. દેશી ગોળ ઘી કે પિઝા બર્ગર? દેશી ગોળ ઘી. વહેલા સૂઈ જવું કે મોડા રાત સુધી કામ કરવું? મોડી રાત સુધી કામ ચાલે જ છે. ધાર્મિક પુસ્તકો વાંચવા ગમે કે રાજકીય આત્મકથાઓ? રાજકીય, ઐતિહાસિક બધું વાંચું છું. હવે જે તમારા જ પાર્ટીના નેતાઓ છે એમના વિશે તમારે જો એક જ શબ્દમાં કહેવું હોય તો આપ શું કહેશો? વડાપ્રધાન નરેન્દ્ર મોદી. નીડર અને બાહોશ દીર્ઘદ્રષ્ટા નેતા. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ. ઝડપી નિર્ણય કરતા અને ઝડપી અમલ કરતા. પૂર્વ સીએમ આનંદીબેન પટેલ. આનંદીબેન ખૂબ જ સમાજ સેવામાં રચ્યા પચ્યા રહેનાર મહિલા. પૂર્વ સીએમ સ્વર્ગીય વિજયભાઈ રૂપાણી. એક સરળ અને કોમળ વ્યક્તિત્વ. કોંગ્રેસ. કોંગ્રેસ જૂનો આઝાદી વખતનો મહાન પક્ષ અને ધીમે ધીમે જે લોકો અત્યારે છે એવા લોકોથી પૂર્ણ થતો પક્ષ. રાહુલ ગાંધી. ઘણું શીખવાનું બાકી છે. આપ. આમ પાર્ટી એ કોઈ દિશા વગરની પાર્ટી છે. અરવિંદ કેજરીવાલ. એમાં તો આખો દેશ જાણે છે, કંઈ કહેવાનું રહેતું નથી. બોલવાનું જુદું ને કરવાનું જુદું. જિગ્નેશ મેવાણી. એમાં પણ કંઈ નહીં, એ સામાજિક સમરસતા એક જ માટે કરે છે, બધાના સાથે લઈને નથી ચાલતા. ગોપાલ ઇટાલિયા. ગોપાલ ઇટાલિયા નવા છે, કામ કરે છે એમના વિસ્તારનું, પણ એમને પણ ઘણું શીખવાનું ને બધું સામાજિક રીતે આગળ વધવાનું જરૂરી છે. ભૂપેન્દ્ર પટેલ. ભૂપેન્દ્રભાઈ તો સૌના હૃદયમાં, 7 કરોડ ગુજરાતીઓના હૃદયમાં વસેલા એક વ્યક્તિ છે. મુખ્યમંત્રી તરીકે અને વ્યક્તિ તરીકે એક ઉમદા અને મૃદુ, જે અમે કહીએ છીએ મૃદુ ને મક્કમ, એવા મુખ્યમંત્રી. હર્ષ સંઘવી. હર્ષભાઈ શરૂઆતની એમની કારકિર્દી છે, પણ મક્કમતાથી અને ખૂબ ઉત્સાહથી કામ કરી રહ્યા છે. રીવાબા જાડેજા. રીવાબા યુવા મહિલા છે અને આનંદી સ્વભાવના છે. જગદીશ પંચાલ. જગદીશભાઈ
યુવા પ્રમુખ છે, અનુભવી મંત્રી પણ છે, રહી ચૂક્યા છે અને અમદાવાદ શહેરના વતની તરીકે બહુ જ વ્યાપક જનસંપર્ક ધરાવે છે. સી.આર. પાટીલ. સી.આર. પાટીલ 5 વર્ષ સુધી જે કામ કરી ચૂક્યા છે એ પક્ષના સંગઠનને મજબૂત બનાવવામાં અને નવી બાબતો પક્ષમાં દાખલ કરવામાં એમણે અગ્રણી કામગીરી કરી. નીતિન પટેલ. નીતિન પટેલ તમારી સામે બેઠા છે. ધન્યવાદ નીતિનભાઈ, અમારી સાથે વાત કરવા માટે, આટલો સમય છે એ અમને આપવા માટે. તો આ હતા રાજ્યના પૂર્વ ડેપ્યુટી સીએમ નીતિનભાઈ પટેલ, કે જેમણે પોતાના અલગ અંદાજ અને મિજાજમાં તેમની સફર TV9 સાથે મિજાજની અંદર સાજા કરી. વાત ચાહે કડીની હોય કે પછી સચિવાલયની હોય કે કમલમની હોય, ભાજપ દ્વારા લેવાયેલા નિર્ણયો હોય કે નિર્ણયો પાછળના કારણો હોય કે રણનીતિ હોય, આંદોલનની વાત હોય કે પછી પાટીદાર સમાજની વાત હોય, તેમનો રોલ, તેમની ભૂમિકા, કાર્યકર્તાથી માંડી અને ડેપ્યુટી સીએમ સુધીની સફર, તેમાં આવેલા ઉતાર ચઢાવ, તેમના મનનો અફસોસ કે તેમના મનની ખુશી, તમામ બાબતોને આજે ખુલીને આ મંચ ઉપર ચર્ચા કરી છે. મિજાજ પ્રોગ્રામમાં આવા જ એક અલગ વ્યક્તિત્વ સાથે અમે ફરી હાજર થઈશું. ત્યાં સુધી અમને આપો રજા.